પૂર્વ પ્રસંગમાં આપણે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ, ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરીને અનાગ્રહ રાખવો જોઈએ. એ વાત શ્રી મહાપ્રભુજીએ ચોથા વિવેકનું જે સાધન લક્ષણ છે એમાં સમજાવ્યું છે. એમાં આપણે ગોપીશજીની ટીકાનું અવગાહન કર્યું હતું. શ્રી ગોપીશજી એ રીતે આજ્ઞા કરે છે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમમાં કે સ્રોત ધર્મ ભગવત ધર્મસ્તુ ઉત્તરોત્તર બલિષ્ઠા. સ્રોત ધર્મ સ્માર્ત સ્રોત ધર્મ ભગવત ધર્મસ્તુ, એટલે સ્માર્ત ધર્મ કરતા સ્રોત ધર્મ બલવાન છે અને સ્રોત ધર્મ કરતા ભગવત ધર્મ બલવાન છે. એ ક્રમશઃ એક પછી એક બલવાન છે. એટલે વૈદિક ધર્મનું આચરણ કરતા સ્માર્ત ધર્મ છૂટી જાય તો કોઈ દોષ લાગતો નથી. એ જ રીતે ભગવત ધર્મનું આચરણ કરવામાં સ્રોત અને સ્માર્ત ધર્મો જો છૂટી જતા હોય તો એમાં કોઈ જાતનો દોષ નથી. પરંતુ અનુસરની અંદર તો સ્રોત સ્માર્ત ધર્મ કરવા જોઈએ એવું કહ્યું છે. એની અંદર પણ જે હંમેશા ભગવદ ભજન, ભગવત સેવા અને ભગવત કથા પરાયણ હોય તો સ્રોત સ્માર્ત ધર્મ એનાથી બની ન શકે તો પણ એને પ્રત્યવાય દોષ લાગતો નથી. પુષ્ટિ વિધાનમમાં આનો બહુ સુંદર રીતે ખુલાસો કર્યો છે. એ હું લઈશ થોડું. એક પેરેગ્રાફ છે પુષ્ટિ વિધાનમમાં કે યહાં स्मार्त तथा वैदिक धर्म को त्याग होय तामे दोष नहीं है. ऐसो जो टीकाकार ने कहो है गोपीश जी ने, ऐसे कहवे को अभिप्राय ऐसो है जो भक्त सर्वकाल भगवत धर्म में रहतो होय. सर्वकाल भगवत सेवा अने अनोसरमा भगवत कथा परायण रहतो होय, लोकाशक्ति एनी छूटी गई होय, लोकमां पण એ જવાની એને આવશ્યકતા ન હોય એવા જે છે કે જો લૌકિક વ્યવહારો નિભાવવામાં પણ એને જવાની આવશ્યકતા ન હોય, હંમેશા ભગવત સેવા અને ભગવત કથા પરાયણ રહેતા હોય એવા અધિકારીને અહીંયા કહી રહ્યા છે કે ભક્ત સર્વકાલીન ભગવત ધર્મ में રહેતો હોય તાકુ સ્માર્તાદિક ધર્મ में जितनो समय जाए तितनो समय भगवत धर्म छूटे. એટલે સ્રોત સ્માર્ત ધર્મને નિભાવવામાં સમય તો આપવો પડે, તો એ સમયમાં એનું ભગવત ભજન છૂટતું હોય, ભગવત કથા છૂટતી હોય તો તબ ऐसे ભક્તન કે મન में ક્લેશ હોય. ત્યારે આવા ભક્તના મનમાં ક્લેશ થાય કે ભાઈ ભગવત ધર્મ છોડીને સ્રોત અને સ્માર્ત ધર્મનું પાલન કરવું તો એને ક્લેશ થશે. સમજો. તાસો સ્માર્તાદિક ધર્મ કો ફલ હોય નહીં. એટલે ભગવત ધર્મ છોડીને કોઈ સ્માર્ત ધર્મ કરે તો એનું ફલ પણ ન મળે. ઓર ભગવત ધર્મ છાંડી કે સ્માર્તાદિક ધર્મ કરે તો હું તાકો ફલ ન હોય. ભગવત ધર્મ છોડીને જો કોઈ સ્માર્ત સ્રોત ધર્મનું આચરણ કરે તો એનું ફલ એને કંઈ પ્રાપ્ત ન થાય. એટલે બે ગણો ભાર થઈ જાય. એક તો ભગવત ધર્મનું આચરણ ન કર્યું એ એક ભાર, અને સ્રોત ભગવત ધર્મ છોડીને સ્રોત અને સ્માર્ત ધર્મનું પાલન કર્યું એનું પણ એને ફલ ન મળે એ બીજો ભાર. એટલે ભારદ્વય ગુણ્ય મન્યથા એવું થઈ શકે છે. આ જે ભગવત ધર્મ પરાયણ છે, ભગવત ભજન પરાયણ છે એવા અધિકારીની વાત અહીંયા ચાલી રહી છે. જે આપણે લોકની અંદર આસક્તિવાળા છીએ એની વાત અહીં નથી. और भगवत धर्म छांडी के स्मार्तादिक धर्म करे तो हूँ ताको फल न होय और उल्टो प्रत्यवाय लगे, पाप लगे, दोष लगे. કે ભગવત ધર્મ છોડીને
સ્રોત અને સ્માર્ત ધર્મ જો કરતા હોય તો એને પણ પ્રત્યવાય લાગે છે. તા કરી કે નિરંતર ભગવત ધર્મ में ही મગ્ન જો રહેતો હોય તાકુ સ્માર્તાદિક ધર્મ છૂટ જાવે તો હરકત નહીં હે. કોઈ જાતનો દોષ એને લાગતો નથી. આ એક વિશેષ ખુલાસો પુષ્ટિ વિધાનમમાં આપેલો છે, એને પણ ધ્યાનમાં લેવો જોઈએ. હવે ગયા વખતે આપણે જે આ શ્લોક લીધો હતો, અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ, એની થોડી વાર્તા પ્રસંગો સાથે પણ સંગતિ કરીને આપણે જોશું, જેથી કરીને આ સિદ્ધાંત આપણને દ્રઢ થાય. તો દેહ સંબંધી વગેરે બધા જ કાર્યમાં, એટલે લૌકિક વૈદિક બધા કાર્યમાં દુરાગ્રહ ન રાખવો. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. દરેક કાર્ય મારી મરજી મુજબ કે મારા કહેવા પ્રમાણે થાય એવો દુરાગ્રહ ન રાખવો જોઈએ. એવો દુરાગ્રહના કારણે આપણને પણ ક્લેશ ઉત્પન્ન થાય છે. સેવામાં પણ ક્લેશ થાય કે મારી ઈચ્છા પ્રમાણે જ આ કાર્ય થવું જોઈએ, સ્રોત સ્માર્ત વગેરે ઇત્યાદિ ઇત્યાદિ, લૌકિક વૈદિક ઇત્યાદિ. તો પણ જો આપણને એવો અહંકાર હજી હોય તો પણ ક્લેશ થવાની સંભાવના છે કે મારા કહેવા પ્રમાણે જ આ કાર્ય થવું જોઈએ, અને એ જ્યારે ન થાય એટલે ક્લેશ ઉત્પન્ન થાય, સેવામાં પણ ક્લેશ થાય. અને આપણા પ્રભુ છે અક્લિષ્ટ કર્મા છે, જો એમને ક્લેશ ગમતો નથી. એટલા માટે મહાપ્રભુજી અહીંયા પણ ભગવત સુખનો વિચાર કરીને અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમની વાતને સમજાવી રહ્યા છે. જ્યારે આપણે કોઈ કાર્ય પ્રત્યે દુરાગ્રહ રાખશું ત્યારે સેવામાં એવો ક્લેશ થશે. હવે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમની જે વાત કરી છે એનું આપણે રિવર્સ કરીએ, આગ્રહ, અનાગ્રહની જે રિવર્સ આગ્રહ, ત્યારે આપણને આની જે ઇફેક્ટ સેવામાં જે ક્લેશ થશે એ સમજમાં આવશે કે એવા આપણા ખોટા આગ્રહના કારણે સેવાની અંદર ક્લેશ થતા હોય છે. કેવા કેવા કે જેમ આપણે સેવાની અંદર પહેલાં આટલું સેવા કરતા કે પહેલાં આટલું ઠાકોરજીને રાગ ભોગ શ્રૃંગાર કે નેગ કે આવું હતું, હવે અત્યારે એવું નભી નથી શકતું ઉંમરના કારણે, તો પણ આપણે એવો જડાગ્રહ પકડીને બેસી ગયા છીએ, તો એના કારણે પણ ક્લેશ થઈ શકે છે. આપણા જડાગ્રહના કારણે આપણી જેવી પરિસ્થિતિ છે, આપણી જેવી શારીરિક, પારિવારિક, આર્થિક, ભાવનાની જે આપણી પરિસ્થિતિ, આ બધા પાસાનો વિચાર કરીને ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. જેવી રીતના સિંહનદની ક્ષત્રાણીની વાર્તામાં આવે છે કે ભાઈ એણે ઉધાર કરીને પણ ઠાકોરજીને સામગ્રી બનાવી છે, તો ઠાકોરજીને ન ગમ્યું. ઠાકોરજીએ એને ઠપકો આપ્યો કે ભાઈ જ્યાં સુધી ઉધાર આપણે એને આપી ન દઈએ ત્યાં સુધી આપણું મન છે એ વ્યગ્ર રહે, પ્રભુની સેવામાં ન લાગે. આવું બને છે ને. એટલે ઠાકોરજીએ પણ એને ઠપકો આપ્યો કે ઉધારને જ્યાં સુધી ભરપાઈ કરી નથી દેતા ત્યાં સુધી સેવામાં આપણને પણ ક્લેશ થાય છે. એક પ્રસંગ આ છે, એની પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. શ્રી કૃષ્ણ પૂજ્ય ભક્ત્યા યથા લબ્ધોપચારકે. આપણી પાસે જે લબ્ધ છે, અવેલેબલ છે, એનાથી ભગવત ભજન કરવું જોઈએ. બીજો પ્રસંગ છે રામદાસ સારસ્વતનો. એમાં પણ એવું આવે છે કે ભાઈ કરજ કરીને પોતાનું ગાડું ચલાવતા હતા, દુકાનદારથી મોઢું છુપાવીને રહેતા હતા, મનમાં ખૂબ ક્લેશ પામતા હતા કે દુકાનદાર માગશે. જુઓ, આ ક્લેશની ઇફેક્ટ સેવામાં પણ થઈ છે. ઠાકોરજીને ન ગમ્યું, ઠાકોરજી એનું કરજ ચૂકાવી દીધું, સિગ્નેચર કરી દીધી એની રામદાસની, 100 રૂપિયા વધારાના આપી દીધા. તો ક્લેશ થયો છે આ આગ્રહના કારણે કે અમે તો બ્રાહ્મણ ભાઈ, વર્ણાશ્રમનો અહીંયા ઈગો એને છે, હું તો અપરસનો ઈગો છે. બીજો અપરસનો ઈગો છે રામદાસજીને. વાર્તા પ્રસંગ જુઓ.
તો ત્યારે જ્યારે કરજ થયું તો એ પણ એનો જે ઈગો હતો કે ઠાકોરજીને જો પરિશ્રમ થતો હોય તો એવો વર્ણાશ્રમ શું કામનો, એટલે હથિયાર બાંધીને એ રાજાની જે ચાકરી વગેરેની અંદર રહ્યા, હથિયાર બાંધતા, ક્ષાત્ર ધર્મ સ્વીકાર્યો ને બ્રાહ્મણ ધર્મ છોડીને, અને હથિયાર બાંધતા એની જે આજીવિકાના કારણે જે અપરસનો અહંકાર હતો એ પણ છૂટી ગયો. ત્યારે મહાપ્રભુજીએ ધન્ય કહ્યું છે કે હવે એને જે ચિત્ત છે એનું ભગવાનમાં છે, ઠાકોરજીની ભજનમાં છે. એટલા માટે મહાપ્રભુજીએ ધન્ય કહ્યું. એના જે અહંકારો હતા એ દૂર થયા છે. વર્ણાશ્રમનો છે, પછી અપરસનો છે, અપરસમાં બીડા અને જલ લેતા, આ જે અહંકાર હતો એ પણ એનો છૂટી ગયો છે અને એનું ચિત્ત અત્યારે પ્રભુમાં છે. એટલે મહાપ્રભુજીએ રામદાસને ધન્ય કહ્યું છે. તો ત્યાં પણ અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમની વાતને સમજાવી છે. સમજમાં આવે છે ને? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. એટલે ધર્મ અધર્મના પરિણામનો વિચાર કરવો જોઈએ. વૈદિક ધર્મનું પાલન આપણે અનુસરમાં કરવું જોઈએ, શ્રૌત સ્માર્ત ધર્મનું. અધર્મનું આચરણ તો ક્યારેય ન કરવું જોઈએ. બધા ધર્મોમાં ભગવત ધર્મને અગ્રતા આપવી જોઈએ, પ્રાયોરિટી આપવી જોઈએ ભગવત ધર્મને. ભગવત ધર્મ કદી છોડવો ન જોઈએ. ભગવત સેવામાં અવિરોધી હોય એવા લૌકિક વૈદિક કાર્યો કરવા જોઈએ, જેનાથી ભગવત સેવા છૂટે નહીં, ભગવત સેવામાં વિરોધ ન આવે, એ રીતે કરવા જોઈએ. આપણે માથે બિરાજતા પ્રભુ એમાં આપણો આનંદ, આપણી અલૌકિકતા લૂંટાઈ ન જાય એનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવું જોઈએ. લૌકિક વૈદિક કાર્યો કરવા આપણી અનુકૂળતા પ્રમાણે જે રીતે ભગવત ધર્મનું પાલન આપણે કરતા હોઈએ એના અનુસરમાં કરવા જોઈએ. અને જો અહર્નિશ ભગવત સેવા કથા પરાયણ હોય, લૌકિક બધું એનું છૂટી ગયું હોય, તો પછી ભગવત ધર્મ છોડીને લૌકિક વૈદિક ધર્મનું આચરણ ન પણ કરે તો પણ એને કોઈ જાતનો દોષ લાગતો નથી. આવું અહીંયા તાત્પર્ય છે. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ. આ પ્રશ્નનો વિચાર કરવો જોઈએ કે આપદગત્યાધિકારીએ શું હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. તો હઠ અને આગ્રહ એ આપણને સેમ લાગે છે. જો સેમ હોય તો અલગ અલગ શા માટે મહાપ્રભુજીએ વર્ણન કર્યું એમ, અને અલગ અલગ છે તો કઈ રીતે એને સમજવું? આ પ્રશ્ન છે. તમે પ્રશ્ન નથી પૂછતા તો હું પ્રશ્ન પૂછું છું. તો આનો વિચાર પણ કરવો જોઈએ. આને કેમ સમજ? વન બાય વન. આગ્રહ રાખવો જોઈએ, પણ થઈ શકે કોઈ પણ ચીજ ના હોય, જેમ કે દૂધ છે જે દરરોજ પ્રભુને આવે પણ ક્યારેક નથી આવ્યું અથવા નથી, તો એનો હઠાગ્રહ ન કરવો જોઈએ. પણ સેવાનો આગ્રહ તો રાખવો જ જોઈએ. એ આગ્રહ એટલે એ પોઝિટિવ છે, સારી વાત છે. અર્થ છે આગ્રહ રાખવો જોઈએ. અહીંયા તો મહાપ્રભુજી એમ કે છે કે અનાગ્રહશ્ચ સર્વત્ર. એટલે એ અનાગ્રહ, તમે આગ્રહ ને અર્થ નું કીધું ને કે અનાગ્રહ ને અર્થ. હા, આગ્રહ ને અર્થ માં તો આ ડિફરન્સ આવે ને. આ જવાબને ષોડશ ગ્રંથ પરિચયની અંદર પૂજ્ય શ્યામબાવાશ્રીએ કઈ રીતે સમજાવ્યું એના શબ્દોમાં આપણે સમજશું. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ આપદગત્યાધિકારીએષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. તો એક વખત આપણે ખાસ કોઈ અવસર પર
જે કાંઈ થઈ રહ્યું છે એ બધું ભગવદ ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજિચ્છાત કરીષ્યતિ. આ સિદ્ધાંત તરફ હઠવાદિતાપૂર્વક ન જોવું જોઈએ. એવું કહેવાનું તાત્પર્ય આ મુજબનું તો નથી બની જતું કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી હંમેશા મુક્ત થઈ જવું જોઈએ. આનો મતલબ કોઈ એવો તો ન કરી લે કે ચાલો હઠ કરવાની જ નહીં, તો જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં પણ આપણે આગ્રહ રહિત થવું, આવો મતલબ આનો કોઈ નથી કરતું ને. એમ કે હઠ ન કરવી તો ચાલો મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરવામાં હઠ ન કરવી, તો પછી તો સેવાનોય આગ્રહ ન રાખવો, શરણાગતિનોય આગ્રહ ન રાખવો, કે ભગવત સત્સંગનો આગ્રહ ન રાખવો, આવો કોઈ અર્થ લઈ લે આનો કે હઠ ન કરવી એનો મતલબ. તો એવો અર્થ આનો ન કરવો જોઈએ, એવો અર્થ આનો નથી થતો. તો એ બાબતમાં આપ સમજાવે છે કે આનું તાત્પર્ય આ મુજબનું તો નથી બની જતું કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી પણ હંમેશા મુક્ત થઈ જવું જોઈએ, આવો તો અર્થ ન કરવો જોઈએ. વ્યવહારમાં સિદ્ધાંતપૂર્વક શું ધર્મ છે તથા શું અધર્મ છે એનો વિચાર પ્રથમથી જ કરવો જોઈએ. સમજો, સિદ્ધાંતની અંદર શું મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આચરણ કરવું અને શું આચરણ કરવાથી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ થશે, આનો તો આગ્રહ રાખવો જ જોશે. કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી સિદ્ધાંતપૂર્વક શું ધર્મ છે અને સિદ્ધાંતપૂર્વક શું અધર્મ છે એનો વિચાર પ્રથમથી થવો જોઈએ. તો એ મુજબ કોઈ પણ પ્રકારના કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ, યા તો કોઈ પણ પ્રકારના કાર્યથી દૂર રહેવું જોઈએ. તો આ કારણને લીધે આપદ ધર્મ યા તો કોઈ ખાસ અવસર ઉપર આવી પડેલા કોઈ ખાસ પ્રકારની કાર્ય પદ્ધતિને સર્વ રીતે ગ્રાહ્ય માનવાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ. જે આપત્તિકાલ છે એની અંદર મહાપ્રભુજી પણ છૂટ આપે છે. આપદગત્યાધિકારીએ શું હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. એટલે હઠ કરવામાં થોડું આપણો ઈગોનું સેટિસ્ફેક્શન છે. જેમ હમણાં મહેશ કુમારજીએ કહ્યું કે હઠની અંદર આપણું થોડું ઈગો સેટિસ્ફેક્શન છે. અને આગ્રહ અને અનાગ્રહની બાબતની અંદર શાસ્ત્ર કઈ રીતે આપણને આજ્ઞા આપે છે એનો આગ્રહ રાખવો જોઈએ, અને શાસ્ત્ર કઈ બાબતમાં આપણને ના પાડી રહ્યું છે એનો આગ્રહ ન રાખવો જોઈએ. સમજાણું ને? તો આ કારણને લીધે હઠ ત્યાગ પણ, સમજો, હઠ ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ. હઠ ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ. નહીતર હઠ ત્યાગમાં પણ આપણું જે આગ્રહ જો એમાં બંધાઈ ગયો તો ફરી પાછું એ આપણા અહંકારનું સંતોષવાની જ વાત આવી જશે એમાં. તો આગ્રહ સહિત કોઈ વિશેષ હઠ ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ, આગ્રહ સહિત ન હોવો જોઈએ. તો આનું એક બેલેન્સ અહીંયા સમજાયું છે કે ભાઈ અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એટલે ટીકાકારોએ એ રીતે સમજાયું છે. આપણે ગોપીશજીની ટીકા લીધી તો ભગવદ્ ભજન સારી રીતે નિર્વાહ થઈ શકે એની અંતર્ગત આપણે અપ્રસનો ટોપિક લીધો હતો, જે સ્વયં શિક્ષકની પુસ્તકમાં જે શ્યામબાવાશ્રીના વચનામૃતો છે એમાં એ રીતે સમજાવ્યું હતું કે ભાઈ આપત્તિકાલ હોય ત્યારે ખોટો હઠાગ્રહ ન કરવો, ખોટો આપ્રસનો હઠાગ્રહ કરીને સેવા ન છોડવી. સમજો. અને અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમની અંદર એ વાત સમજાવી કે શ્રૌત ધર્મનો એટલો આગ્રહ ન રાખવો કે ભગવત ધર્મ છૂટી જાય. સ્માર્ત ધર્મનો કે લૌકિક ધર્મનો એટલો આગ્રહ ન રાખવો કે ભગવત ધર્મ છૂટી જાય. તો એમાં આપણે પ્રથમથી વિચાર કરવો જોઈએ કે ભાઈ શું આપણે કરીએ જેને કારણે આપણો ભગવત ધર્મનો નિર્વાહ સારી રીતે થઈ શકે. એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર અગ્ર દર્શન કરવું જોઈએ. પહેલેથી જ એનો વિચાર કરવો જોઈએ ભગવત ભજનનો. કે કંઈ જવાનું થયું
તો આપણે 2 જણા છીએ ઘરની અંદર, પતિ પત્ની હોય તો બેમાંથી એક જઈને નિભાવી શકાતું હોય તો આપણે એક જણો ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે. એમાં પછી એવો આગ્રહ રાખીએ કે બેયને જ જવું અને આપણી ભગવત સેવા છૂટે, એવો આગ્રહ રાખવાથી ફાયદો શું? એટલે ભગવત સેવા ન છૂટે એનો પહેલેથી વિચાર કરી અને અગ્રદર્શન કરવું જોઈએ. અને હઠ તો સર્વથા ત્યાજ્ય જ છે. હઠ તો આપણને ભગવત ભજનની અંદર બાધારૂપ થશે. સમજમાં આવે ને વાત? એટલા માટે આ બેયને અલગ અલગ રીતે અહીંયા ટીકાકારોએ સમજાવ્યા છે કે હઠ કયા એંગલથી નિષિદ્ધ છે અને અનાગ્રહ અને આગ્રહ કઈ બાબતમાં રાખવો અને કઈ બાબતમાં ન રાખવો એનો પણ વિચાર કરવો જોઈએ. કેમ કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરવામાં આગ્રહ રાખવો જોઈએ. અને જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય જે છે એની અંદર આપણે એમાંથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. ત્યાં પણ આગ્રહ રાખવો જ જોશે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં આચરણ થતું હોય એવા આચરણથી દૂર રહેવામાં આગ્રહ રાખવો જોઈએ. સમજાણું ને? એટલા માટે અહીંયા બેલેન્સ સમજાવ્યું છે કે શ્રૌત ધર્મ કરતાં સ્માર્ત ધર્મ બલવાન છે અને સ્માર્ત ધર્મ કરતાં ભગવત ધર્મ બલવાન છે. એ રીતે વિવેક રાખવો જોઈએ. અને જ્યાં ભગવત સુખનો વિચાર છે ત્યાં આપણે એવી હઠાગ્રહ પકડીને બેસી જઈએ તો આપણા ઠાકોરજીને પરિશ્રમ થઈ શકે. જેમ હમણાં એક બેને દ્રષ્ટાંત આપ્યું કે ચરણામૃતની હઠ પકડીને બેસી ગયા તો ઠાકોરજીને પરિશ્રમ થયો હતો. તો આ બધું બેલેન્સને અહીંયા સમજાવવા માટે ટીકાકારોએ આપણને ઘણું વિસ્તારથી આ વાતને સમજાવી છે કે જ્યાં આપણું ઈગો સેટિસ્ફેક્શન થતું હોય એવી હઠ રાખીએ તો ઠાકોરજીને ક્લેશ થશે. ઠાકોરજીના સુખનો વિચાર થવાનો આગ્રહ હોય તો બહુ સારી વાત છે. વિધર્મથી નિવર્તનનો આગ્રહ રાખવો બહુ સારી વાત છે. એટલે કયા બાબતમાં આગ્રહ રાખવો અને કઈ બાબતમાં આગ્રહ ન રાખવો એનો વિચાર આપણે પ્રથમથી જ કરવો જોઈએ. કઈ બાબતનો આગ્રહ રાખવાથી ભગવાનનું ભજન સારી રીતે એનો નિર્વાહ થઈ શકશે એનો પણ વિચાર આપણે કરવો જોઈએ. એટલે આપણા વાર્તા પ્રસંગોની અંદર પણ આવે કે આ ટેકીલા ભક્ત હતા. ટેકીલા ભક્ત હતા. શું ટેકીલા હતા? એ આ ટેક હતી એની કે ભગવત ધર્મમાં નિષ્ઠા એની પ્રબલ હતી. ટેકીલા હતા એટલે એની કોઈ હઠ નહોતી. સમજો આ રહસ્ય. બહુ ટેકીલા ભક્ત હતા તો એની કોઈ હઠ નહોતી. ભગવત ધર્મમાં નિષ્ઠા હતી એની, એ આગ્રહ હતો એનો. એટલે હઠ અને આગ્રહને આ રીતના અહીંયા આપણે ડિફરન્સ કરી શકીએ કે હઠના કારણે જેમ ગોવિંદાસ ભલ્લાને સેવા છોડી દીધી પણ હઠ ન છોડી. મહાપ્રભુજીએ આજ્ઞા કરી તો મહાપ્રભુજીની આજ્ઞા ન માની, એટલી હઠ કે ભાઈ શા માટે યમુનાજીનું જલ આટલું દૂરથી, અત્યારે તમે જુઓ ગિરિરાજજી ઉપરથી યમુનાજી કેટલા દૂર થાય, શ્રી યમુનાજી કેટલા દૂર છે ગિરિરાજજીથી. તો હવે એટલું દૂરથી જલ ભરીને લઈ આવવું ને પછી એમાં કેટલું બધું જલ ઠાકોરજીની સેવામાં જોઈએ અને કેટલો બધો ક્લેશ થાય છે. અને એ સિવાય પાછું એને ચપટી માંગીને પાછો પોતાનો દેહ નિર્વાહ માટે બધી રસોઈ સામગ્રી કરવી ને આટલો બધો ક્લેશ ગોવર્ધનનાથજીને પસંદ ન આવ્યો કે ભાઈ જલ નીચે હોય તો નીચેથી ભરી લાવવું, સહજમાં જે અવેલેબલ છે, સહજમાં જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. આટલો બધો હઠ કરીને તમારા અહંકારને સેટિસ્ફાય કરવો એ પ્રભુને ન ગમ્યું છે ને. તો આટલા બધા હઠાગ્રહના કારણે મહાપ્રભુજીની આજ્ઞા પણ છોડી દીધી. કે મહાપ્રભુજીએ કીધું કે ભાઈ આટલું બધું તમને જલ ભરવાનું જે છે તમે ત્યાંથી ન ભરો, એટલું દૂરથી આટલું તમે અમારી જે અહીંયા સામગ્રી સિદ્ધ થાય છે પ્રભુને માટે એમાંથી તમે પ્રસાદ લઈ શકો છો, નો પ્રોબ્લેમ. છતાંય એટલો બધો હઠાગ્રહ અને સાથે સાથે બીજા બધા ટહેલવાઓને નીચા દેખાડી દેવા. આવો હઠાગ્રહમાં ઈગો સેટિસ્ફેક્શન સિવાય, અહંકારને સંતોષવા સિવાય બીજું કશું જ નથી. એને કારણે પ્રભુને ન ગમ્યું. સમજાણે ને? બાકી સેવામાં આગ્રહ રાખત તો એને કોઈ
ઠાકોરજી ટેકીલા ભક્તને તો એ પર તો ઠાકોરજી પ્રસન્ન થયા છે, પણ હઠાગ્રહની અંદર છે ને આપણા અહંકારને સંતોષવાની વાત છે, અને આગ્રહની અંદર પ્રભુના સુખનો વિચાર છે કે કોઈ બી બાબતમાં આપણે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ, એનું અગ્રદર્શન કરી અને ભગવત ધર્મનું પાલન કરવામાં આગ્રહ રાખીએ, અને ભગવત ધર્મ સિવાયની જેટલી બી બાબતો છે કે લૌકિક ધર્મ છે કે શ્રૌત છે કે સ્માર્ત છે એમાં આપણે અનાગ્રહ રાખીએ. આ રીતે વિવેકને અહીંયા બેલેન્સ સમજવું જોઈએ. સમજાણ બધાને? કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. એટલે ભાવેશભાઈ વિવેકનો ઉપયોગ કરીને હઠ અને આગ્રહ વચ્ચેનો ડિફરન્સ રાખીને એ રીતે ફોલો કરવાનું. એટલે વિવેકનો ઉપયોગ કરવાનો ને કે આ કરવાથી ધર્મ સહજતાથી નિભી શકશે કે નહીં. શું કરવાથી વિવેક જળવાઈ રહે, શું કરવાથી વિવેકનું નિર્વાહ સંપન્ન થશે, એનો વિચાર પહેલા કરવો જોઈએ, અગ્રદર્શન કરવું જોઈએ. અને આપણા શાસ્ત્રી જે વિધિ નિષેધો છે, ઘણી વખત શું હોય, ફોર એક્ઝામ્પલ કે સત્યમ વદ, ચાલો સત્ય બોલવું ધર્મ છે, પરંતુ ઘણી વખત એવી કન્ડિશન આવી જાય કે સત્ય બોલવું અધર્મ પણ થઈ શકે છે. સમજો, જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું, ધ્યાનથી સમજો આ વાત, જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું ત્યારે આપણી હિન્દુ ધર્મની એવી કમિટીઓ હતી કે જે લોકો હિન્દુ લોકોને વટલાવવામાં આવતા, એના કૂવામાં ચરબી નાખી દેવામાં આવતી, નદીની અંદર સરોવરની અંદર ચરબી નાખી દેતા. પછી એ લોકો શું કરતા કે આપણે એમાંથી જલ પી લીધું, ભૂલમાં કૂવાનું જલ પી લીધું, સરોવરનું જલ પી લીધું, પછી એ મ્લેચ્છ લોકો કહેતા કે તમે લોકો વટલાઈ ગયા, કેમ કે આ ચરબીવાળું જલ હતું. હવે આવી કમિટીઓ હતી આપણા હિન્દુ ધર્મની કે ભાઈ આ લોકો જે છે એને નાત બહાર મૂકો, કેમ કે એને ચરબીવાળા કૂવાનું જલ પી લીધું. એટલે એ લોકો ત્યારે શું હતું કે એક આખું કલ્ચર, આખો ક્રેઝ એવો હતો કે એક સમાજ વગર માણસનું જીવન છે એ થોડું ટફ હતું. એક આખો માહોલ, એક આખો સમાજની અંદર જ માણસ સારી રીતે સર્વાઈવ કરી શકતો હતો. એટલે એ સમયે આપણી જે કમિટીઓ હતી એણે એમ કહી દીધું કે ભાઈ આને કૂવાનું જલ પી લીધું ચરબીવાળા, એટલે હવે આ લોકો વટલાઈ ગયા છે, હવે આ હિન્દુ રહ્યા નહીં. એટલે એનો બહિષ્કાર કરવામાં આવ્યો. હવે બિચારા જાય ક્યાં હિન્દુ લોકો, એવા લોકો જે વટલાઈ ગયા છે, એને શું કરવું, એને કેમ જીવવું, એને નાત બાર મૂકી દેવામાં આવતા. સમજો, તો આવા લોકોનું જીવન શું હવે? એટલે એ લોકો મ્લેચ્છ બની ગયા, જે આજે પ્રોબ્લેમ ઊભી થઈ રહી છે. બધાય વટલાયેલા હિન્દુ છે, સમજાઈશ ને? હવે એ વખતે હે ઓજા લોકો જે છે એ એવી રીતે જ છે ને. હા, કેટલા મ્લેચ્છ લોકો જે છે હિન્દુ હતા પહેલા, એના પૂર્વના તમે એની સરનેમ જુઓ, તમે હિન્દુની સરનેમો છે. પણ ભાઈ તે થોડુંક ધર્માગ્ર દર્શન કર્યું હોત ત્યારે તો આ પરિસ્થિતિ ન આવત કે ભાઈ ભૂલમાંથી એને જલ પી લીધું છે. એને કોઈ સ્યો મોટો કોઈ સામે ચાલીને કોઈ ચરબી ખાવાનો કે ચરબીવાળું જલ પીવાનો એનો કોઈ થોડો આગ્રહ હતો. પણ એનું જો અગ્ર દર્શન કર્યું હોત તો આજે કે ભાઈ પ્રાયશ્ચિત કરીને ફરી પાછું હિન્દુ બની શકાય. આવું જો ધર્માગ્ર દર્શન કર્યું હોત તો આજે જે કન્ડિશન છે એ ન રહે. મ્લેચ્છો થઈ ગયા એ આજે આ હિન્દુ લોકોને જ હેરાન કરે છે. તો આ આપણી ભૂલ હતી, જે આજે તમે જુઓ કે બાગેશ્વર જે છે, ધીરેન્દ્ર શાસ્ત્રી છે કે દેવકીનંદન ઠાકુર છે, જે કથાવાચકો છે તમે જુઓ. પછી કોણ છે ભાઈ લાંબા વાળવાળા, અનિરુદ્ધાચાર્યજી છે. જુઓ, જેટલા મ્લેચ્છ લોકો એનો ધર્મ છોડીને આજે ફરી પાછી ઘર વાપસી કરવા માગે છે, એ લોકોને યજ્ઞની અંદર 2-3 આહુતિ અપાવી દે અને ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ 5-10 વાર બોલાવી દે, જાઓ તમે હિન્દુ થઈ ગયા. સમજો, હકીકતમાં હિન્દુ થતા નથી. નો એલાવ, શાસ્ત્ર પ્રમાણે નો એલાવ. પરંતુ આજની જે ધર્માગ્રનું દર્શન જો કરવું હોય તો આ પણ અત્યારે કરવું જરૂરી છે.
આ ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું પડશે, નહીંતર બધા મ્લેચ્છ થઈ જશે. જે લોકોને ઘર વાપસી કરવી છે એને પણ એવા રોંગ, એવા દુરાગ્રહથી કે ખોટી રીતે એને મ્લેચ્છ બનાવી દેવામાં આવ્યા હતા, એના કૂવામાં ચરબી નાખીને કે કોઈના કોઈ રીતે બળજબરીથી. હવે એ લોકો ઘર વાપસી કરી રહ્યા છે, તો હવે આપણે પણ એને શા માટે હિન્દુ ધર્મની અંદર એને પ્રવૃત્ત ન કરવા જોઈએ? કરવા જ જોઈએ. સર્વાઈવ કરવા માટે એ પણ જરૂરી છે આજે, કે ગાયત્રી મંત્ર ન બોલાવીને શાસ્ત્ર તો એમ કહે છે કે એનો અધિકાર એને છે જ નહીં, ત્રિવર્ણિકોને જ અધિકાર છે. હવે જે લોકો મ્લેચ્છ થઈ ગયા છે એ ફરી પાછા રિટર્નમાં હિન્દુ બનવા માગી રહ્યા છે, તો શાસ્ત્રના એંગલથી એલાવ નથી ભાઈ. પરંતુ આજે ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું જોઈએ. આજે પણ એને આવું ગાયત્રી મંત્ર બોલાવીને કે યજ્ઞમાં 2-3 આહુતિ અપાવીને જો એ લોકો હિન્દુ બની જતા હોય, તો ભાઈ શા માટે આપણે એને એન્ટ્રી ન આપીએ? એને દગો કરીને જ મ્લેચ્છ બનાવી દીધા હતા. આપણે તો એવું નથી કરતા, તલવારની ધાર ઉપર એને હિન્દુ નથી બનાવતા. તો આવો સત્યનો આગ્રહ રાખવો ને, એ ઘણી વખત આપણને ભારી પડી જતો હોય, જે અત્યારે આપણે જીવી રહ્યા છીએ, કે સત્યનો બહુ આગ્રહ રાખ્યો, પણ ત્યારે ભાઈ પ્રાયશ્ચિત કરીને એને ફરી પાછા હિન્દુ ધર્મની અંદર લઈ લીધા હોત, તો આજે આ દિવસો જોવા ન પડત, કે જે ભારતની અંદર બહુમતી હિન્દુ ધર્મની છે, છતાં પણ મ્લેચ્છ લોકોનું એટલું આક્રમણ છે. આપણે જોઈએ જ છીએ, જે લોકો સમાચાર જોતા હોય, મોબાઈલ જોતા હોય, બધાને ખબર છે. એનું કારણ શું? મહાપ્રભુજીનો આ સિદ્ધાંત આપણે ન સમજ્યા. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. ઘણી વખત ખોટું બોલવું પણ ધર્મ બની જાય છે, અને સાચું બોલવું પણ અધર્મ બની જાય છે. એ આપણે પરિણામ જોઈ રહ્યા છીએ, કે સાચું બોલવું અધર્મ બની ગયો, કે ના અમે એને પાછા એન્ટર નહીં કરીએ, ભલે એને નાદ બાર મૂકી દઈશું. નાદ બાર મૂકી દીધા તો મ્લેચ્છ થઈ ગયા. ભાઈ પ્રાયશ્ચિત કરીને ફરી પાછા લઈ શકાતા હતા. તો ઘણી વખત સત્ય બોલવું પણ અધર્મ બની જાય છે, અને અસત્ય પણ ઘણી વખત ધર્મ બની જતો હોય છે. તો આનું અગ્ર દર્શન કરવું જોઈએ, આનું રિઝલ્ટનો વિચાર કરવો જોઈએ. સમજાણું ને? તો આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ. કસાઈને ગાયનું એડ્રેસ ના બતાવાય કે હા આ બાજુ ગઈ, ત્યારે ખોટું જ બોલવું જોઈએ. હા, તો ત્યારે તમે સત્ય બોલો તો ગાયનો જીવ જઈ રહ્યો છે ભાઈ. ત્યારે અસત્ય બોલવાથી ધર્મનું પાલન થઈ રહ્યું છે, બાય એક્સેપ્શનલ, ભાઈ, બાય રૂલ્સ નહીં. એટલે ધર્મ બી ત્યાં એટલે છૂટ, શાસ્ત્ર છૂટ આપે છે કે કઈ પરિસ્થિતિમાં જૂઠું બોલો, એટલે ખોટું બોલવાનું છે, જેના કારણે ધર્મ નભી જશે એમ. હા, રાઈટ. એટલે ઘણી વખત સત્ય બોલવું અધર્મ બની જતું હોય, ઘણી વખત અસત્ય બોલવું પણ ધર્મ થઈ શકે છે. તો આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ, કે ભાઈ શું બોલવાથી, શું કરવાથી ધર્મનો નભી શકે છે. તે દિવસે જો આ બધી આપણી કમિટીઓ હિન્દુની હતી, એને ફરીથી થોડું પ્રાયશ્ચિત કરાવીને લઈ લીધા હોત, તો આજે મ્લેચ્છો ન થતી. તો આ બધા પાસાઓનો વિચાર મહાપ્રભુજી અહીંયા સમજાવ્યો છે, કે ભાઈ શું કરવાથી ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે, અને શું કરવાથી ભગવત સેવાનો નિર્વાહ ન થઈ શકે. તો જે ભગવત સેવાનો નિર્વાહ ન થાય, જેના કારણે એવા આગ્રહ રાખીને ફાયદો શું? એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ, કે જે કરવાથી ભગવાનની સેવાનો નિર્વાહ થઈ શકે એવો આગ્રહ રાખવો જ જોઈએ. જેને વાર્તા પ્રસંગોમાં ટેકીલા ભક્ત કીધા હતા, તો એ ટેકીલા હતા, એ હઠાગ્રહી નહોતા. એટલે હઠ અને આગ્રહની અંદર, અનાગ્રહની અંદર આ રીતના અલગ અલગ વિવેકને અહીંયા અલગ અલગ રીતે સમજાવ્યું છે. હા, બોલો, કોઈને કઈ પ્રશ્ન? દૂધ ન હોય તો સેવા નહીં કરવાની, એવું ન કરવું જોઈએ ને. સેવાનો તો આગ્રહ જ રાખવો જોઈએ. હા, તમે એમ કહો કે આગ્રહ ન રાખવો, એટલે હવે અમે તો સેવાનો આગ્રહ નહીં રાખીએ, મહાપ્રભુજીના સિદ્ધાંત. દૂધ નથી એટલે સેવા ન થાય, એમ કે આજના કેટલા બધા એવા છે. અનાગ્રહ સર્વત્ર એ આપદ ઇત્યાદિ માટે ને શું અનાગ્રહ સર્વત્ર, એટલે સર્વત્ર અનાગ્રહ રાખવો, એ તો
આપતકાળ માટે જ ને પછી બાકી તો ભગવત આગ્રહ રાખો. ધર્મ નભતો હોય, ભગવત ધર્મ જેનાથી નભતો હોય એવો જ આગ્રહ રાખવો જોઈએ. ભગવત ધર્મ સિવાયના જેટલા બી આપણી એક્ટિવિટી છે એમાં અનાગ્રહ રાખવો જોઈએ. અચ્છા, એ રીતે જ. બરાબર. સમજાણું ને? એ ભગવત ધર્મ સિવાયના જે કંઈ બી આપણી એક્ટિવિટીમાં એટલો આગ્રહ રાખીએ કે ભગવત ધર્મ છૂટી જાય, એવો આગ્રહ ન એલાવ. અનાગ્રહશ્ચ સર્વત્ર. એટલે તો શ્રોત કરતા સ્માર્ત ધર્મ બલવાન છે, સ્માર્ત કરતા ભગવત ધર્મ બલવાન છે, એવું અહીંયા ટીકાકાર આજ્ઞા કરે છે. આવું કરવાનું તાત્પર્ય આ જ છે કે સ્માર્ત શ્રૌત ભગવત ધર્માસ્તુ ઉત્તરોતરમ બલિષ્ઠમ. એટલે મેન ગોલ આપણો ભગવત ધર્મને નભાવવાનો હોવો જોઈએ. બીજા બધામાં આગ્રહ ન રાખવો જોઈએ. બીજા બધા કાર્યોને નભાવવામાં એટલો આપણે આગ્રહી થઈ જાય કે જેને કારણે આપણો ભગવત ધર્મ છૂટી જાય. એટલે મહાપ્રભુજી કે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્રહ દર્શનમ. ચલો આગળ વધશું હવે. હવે આપણે આગળ લઈએ થોડું. વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યંતુ નિરૂપ્યતે. આ રીતે વિવેક સારી રીતે સંપન્ન થયો. હવે ધૈર્યનું નિરૂપણ કરવામાં આવે છે. તો આ અડધી કારિકાને શ્રી ગોપીશજીની ટીકામાં પેજ નંબર 43 ઉપર શ્રી ગોપીશજી સમજાવે છે. આપણે એના શબ્દોમાં સમજીએ. વિવેકોયમ સમાખ્યાતો. આ પ્રકારે ભગવત સેવા વિષયક વિવેકને બતાવીને હવે શ્રી આચાર્ય ચરણો વિવેકોયમ સમાખ્યાતો વગેરે શબ્દોથી ઉપસંહાર કરે છે કે આ પંક્તિનો અર્થ એ છે કે ઉપર કહેલ પ્રકારથી ભગવત સેવામાં પ્રવૃત્ત થવાવાળા જે ભક્ત છે, ઉપર કહેલા પ્રકારથી એટલે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, પછી પ્રાર્થના ત્યાગ, પ્રાર્થના ત્યાગ પછી અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ. આ રીતે જે વિવેકના 4 સાધન લક્ષણ બતાવ્યા છે એનાથી વિવેકનું સ્વરૂપ લક્ષણ સંપન્ન થશે. તો વિવેકનું સ્વરૂપ સુચારુ રીતે વિસ્તારથી કહી દીધું છે. આવા વિવેક દ્વારા ભગવત સેવામાં પ્રવૃત્ત થતા ભક્તને સેવાને નિભાવ, સેવાનો નિર્વાહ સુચારુ રીતે થઈ શકશે. જો આ વિવેકનું આપણે આચરણ કરશું તો પ્રભુની સેવામાં ક્લેશ નહીં થાય, પ્રભુની સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકશે. એમ સમજમાં આવે ને? એક તો પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહપૂર્વક ધર્મ અધર્મનું અગ્રદર્શન. આ જો 4 હશે તો આપણે આપણા જીવનમાં આપણા ઠાકોરજીની સેવામાં ક્લેશ નહીં થાય. પ્રપત્તિ માર્ગવાળા માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્સ છે. શરણાગતિવાળો છે કે કથા પક્ષવાળો છે, જે ભગવત સેવા પરાયણ નથી, એવાને પણ આ વિવેક એટલો જ જરૂરી છે. બધાના માટે એટલા જરૂરી છે. ભગવત સેવા કરવાવાળાને ઇનડાયરેક્ટલી જરૂરી છે અને ભગવત સેવા જે નથી કરી રહ્યા એને ડાયરેક્ટલી એટલા જ જરૂરી છે. આ 4. આ રીતે વિવેક સાથે સેવા કરવાવાળા ભક્ત માટે બહિર્ભજનની સિદ્ધિનો પ્રકાર કહ્યો. બહિર્ભજન સારી રીતે સુચારુ રીતે નિર્વાહ થાય. બહિર્ભજન વિવેક દ્વારા બહિર્ભજનનો નિર્વાહ સારી રીતે થઈ શકે અને ધૈર્ય દ્વારા આંતરભજનનો નિર્વાહનો પ્રકાર મહાપ્રભુજીને બતાવો છે. સમજાણું ને? વિવેકથી બહિર્ભજનનો નિર્વાહ સારી રીતે સંપન્ન થશે અને ધૈર્ય દ્વારા આંતરભજનનો નિર્વાહ સારી રીતે સંપન્ન થશે. તો વિવેક સાથે સેવા કરવાવાળા ભક્ત માટે બહિર્ભજનની સિદ્ધિનો પ્રકાર કહીને મૂળ જે સંસ્કૃત ટીકા છે એની અંદર બહિર્ભજન સિદ્ધિ પ્રકારમ આવો શબ્દ આપેલો છે ટીકાકારોએ. એને સમજો. આનો અર્થ એવો છે કે ભાઈ ભગવદ્ ભજનને પૂર્ણ રૂપથી સિદ્ધ કરવામાં જે કંઈ બી ઉપયોગી વિવેક છે, જે ઉપયોગી કંઈ વાતો છે
એમનું ધ્યાન આપણે રાખવું જોઈએ. જેમ ટીકાકાર ઉપરની પંક્તિમાં સમજાવી આવ્યા કે ભાઈ દેવું વગેરે કરીને પણ સેવા કરવી કે નહીં, અમે તો આટલો બધો નેક બાંધી દીધો, હવે શું કરવું? પહેલાં તો અમે અમારું શરીર સ્વસ્થ હતું ત્યારે આટલી સામગ્રીને આટલી સેવા કરતા હતા, હવે અમે વૃદ્ધ થયા તો હવે સેવાનો નિર્વાહ નથી થતો, તો બીજાને પીડા આપીને કરાવી. પહેલાં અમે ધનવાન હતા તો પહેલાં સારી રીતે નેગ ભોગ વગેરે ઘણી બધી સામગ્રીઓ કરતા, હવે અત્યારે નિષ્કિંચન છીએ તો હવે અમારો એ નભાવવા માટે શું કરવું? બીજા પાસેથી ઉધાર લઈને કરવું કે નહીં? થાય ને? તો દેવું વગેરે એવા બધા દ્રષ્ટાંતો આમાં ટીકાકારોએ આપેલા છે. એટલે ટીકાકાર એને સમજાવે છે કે ભાઈ દેવું વગેરે કરીને પણ સેવા કરવી કે નહીં. પછી વૈદિક ધર્મોમાં ભગવત ધર્મોથી વધારે નિષ્ઠા રાખવી કે નહીં, ભગવદ વિષયોમાં હઠ કરવી કે નહીં, વગેરે વગેરે. આ તે ઉપયોગી મુદ્દાઓ છે જેનાથી ભજન સિદ્ધ થશે, અને તે વિવેક રાખ્યા વગર એ ભજનનો નિર્વાહ સારી રીતે સંભવ નથી. આ જ વાતને ટીકાકાર અહીં કહી રહ્યા છે કે ભાઈ વિવેકના નિરૂપણ દ્વારા ભજન સિદ્ધિ કરવાનો બાહ્ય પ્રકાર તો શ્રી મહાપ્રભુજીએ અહીં કહ્યો, પરંતુ એનો જે આંતરિક પ્રકાર છે એ હવે ધૈર્ય નિરૂપણ દ્વારા શ્રી આચાર્ય ચરણો કહી રહ્યા છે. સમજાણું ને? વિવેકનો બાહ્ય પ્રકાર જે છે એ સમજાયો, બાહ્ય સેવાનો નિર્વાહ સારી રીતે સંપન્ન થાય એટલા માટે વિવેક બતાવ્યો છે, અને આંતરિક સેવાનો નિર્વાહ એટલે ચિત્તની કૃષ્ણ પ્રવણતા હંમેશા બની રહે એટલા માટે ધૈર્ય જરૂરી છે. તો ધૈર્ય જે છે એ આપણી સેવાનો આંતરનિર્વાહ કરે છે ધૈર્ય દ્વારા. ધૈર્ય જો હશે તો સેવાનો આંતરનિર્વાહ સારી રીતે સિદ્ધ થશે. ધૈર્ય વગર સેવાની સિદ્ધિ નથી. તેથી મુખ્ય ભજન તો આંતરભજન છે. તે માટે એની સિદ્ધિ માટે ધૈર્યનું નિરૂપણ કરેલું છે. અને ધૈર્યંતુ વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યંતુ વિનિરૂપ્યતે. તો ધૈર્ય વગેરે શબ્દથી, જો કે પહેલાં પણ નવરત્ન ગ્રંથની અંદર, જે આપણે આના પછી લેવાનો છે, નવરત્ન ગ્રંથની અંદર ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાદૃતમ ત્યજેત. એમાં ધૈર્ય બતાવી દીધું છે સૂત્રના રૂપમાં. એનો જ વિસ્તાર શ્રી મહાપ્રભુજીએ અહીં વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો છે. જે નવરત્નના 8મા શ્લોકની અંદર ભગવદ લીલા માનીને ચિંતા છોડી દેવાની જે વાત કરી છે, તો આ શ્લોક દ્વારા ધૈર્યનું સ્વરૂપ નિરૂપણ કરી દીધું છે. છતાં પણ અહીં વિશેષ રીતે એ બતાવવામાં આવી રહ્યું છે. અહીંયા એનો વિસ્તાર બતાવવામાં આવી રહ્યો છે. એટલે વિનિરૂપ્યતે એ શબ્દમાં જે પ્રયુક્ત થયેલો વિ ઉપસર્ગ છે, તો વિ ઉપસર્ગ દ્વારા વિશેષ રીતે ધૈર્યનું નિરૂપણ કરવામાં આવે છે. વિ ઉપસર્ગ જે છે એ વિશેષના અર્થમાં વપરાય છે. બધી જગ્યાએ તમે જુઓ તો વિ ઉપસર્ગ વાપરવામાં આવે એને ઉપર વજન આપવા માટે, એને એ વિશેષતાને સૂચન કરવા માટે વિ ઉપસર્ગ લગાડવામાં આવે છે. જેમ જ્ઞાન અને વિજ્ઞાન, તો વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન, અનુભૂતિપૂર્વકનું જ્ઞાન. એ વિજ્ઞાન એટલે સાયન્ટિફિક નહીં હો ભાઈ, હું દાર્શનિક અર્થમાં કહી રહ્યો છું. જ્ઞાન શાસ્ત્રનું કે બ્રહ્મનું, અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, અપરોક્ષાનુભૂતિવાળું જ્ઞાન. તો વિ ઉપસર્ગ લગાડવાથી એની વિશેષતા બતાવી છે મહાપ્રભુજીએ પણ. તો વિવેકોયમ સમાખ્યા તો ધૈર્યંતુ વિનિરૂપ્યતે. તો ધૈર્યનું હવે સારી રીતે નિરૂપણ કરવામાં આવે છે. બાકી નવરત્નની અંદર થોડું કરી દીધું છે, એની ઝલક આપી દીધી છે સૂત્રના રૂપમાં, કે ભાઈ બધી પરિસ્થિતિમાં લીલા માનીને ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃત્યમ ત્યજે.
પણ અહીંયા વિશેષ રીતે એનું ધૈર્યનું નિરૂપણ કરે છે. અને તું શબ્દથી વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યંતુ વિનિરૂપ્યતે, તો તું શબ્દ દ્વારા એ સમજાવે છે કે હવે અહીંથી એક અલગ આરંભ થાય છે, ધૈર્યનો અલગ રીતે આરંભ કરવામાં આવે છે, તું શબ્દથી બતાવ્યું છે. હવે આપણે ધૈર્યનું વિવેચના કરશું. અહીંયા ગોપીશજીની ટીકા જ લે. પ્રથમ આપણે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવદ ભાવ્યમ જડવદ ગોપ ભાર્યવત. ત્રણેય પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા એનું નામ ધૈર્ય છે. હવે આવું ધૈર્ય ભાઈ તરત ન આવે. આ ધૈર્યનું શિખર છે, આ ધૈર્યનું સ્વરૂપ લક્ષણ છે. હવે એ ધૈર્યના સ્વરૂપ લક્ષણને સિદ્ધ કરવા માટે 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે. જેવી રીતના વિવેકમાં આપણે જોયું હતું એવી જ રીતના અહીંયા પણ ધૈર્યમાં પણ એ જ રીતના 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે. ડાયરેક્ટ બધી પરિસ્થિતિમાં આપણે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા આવું ધૈર્ય ઇમ્પોસિબલ છે આપણી સાધન અવસ્થામાં. તો આ જે ધૈર્યનું શિખર છે અથવા તો આ ધૈર્યનું જે સ્વરૂપ લક્ષણ છે ત્યાં સુધી પહોંચવા માટે શ્રી આચાર્ય ચરણોએ 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે. એ શું છે? તો 4 એના સાધન લક્ષણ એ છે કે દુઃખને સહન કરવાના આગ્રહવાળા ન બનવું. જો એનો ઉપાય મળી આવતો હોય તો દુઃખને સહન કરવાનો આગ્રહ ન રાખવો. સમજો, પ્રતિકારો યદ્રચ્છાત સિદ્ધશ્ચેન આગ્રહી ભવેત. તો પ્રતિકાર કરવો એ ધૈર્ય છે. સ્વરૂપ લક્ષણમાં શું બતાવ્યું કે 3 પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા એનું નામ ધૈર્ય. પણ એ સ્વરૂપ લક્ષણ છે, શિખર છે. ત્યાં સુધી પહોંચવા માટે ફર્સ્ટ પગથિયું છે પ્રતિકાર. પ્રતિકાર, જો દુઃખને દૂર કરવાનો ઉપાય મળી આવતો હોય તો દુઃખ સહન કરવાના આગ્રહવાળા ન બનવું. આ ફર્સ્ટ ઉપાય છે. પછી બીજો છે સહન. હવે કોઈ ઉપાય જ ન મળતો હોય દુઃખને દૂર કરવાનો, દૂર જ થતું ન હોય આપણા પ્રયત્ન કરવા છતાં પણ, તો શું કરવું? તો એને સહન કરો. ભાઈ મનને સમજાવી દો કે આમ જ રહેવાનું છે, આમ જ જીવવાનું છે. પછી જુઓ, આદત કે બાદ દુઃખ ભી દેને લગા મજા. પછી દુઃખ આપણને બાધારૂપ નહીં થાય. ઘણા આપણી જે એવી બીમારીઓ આવી ગઈ હોય તો આપણે સ્વીકારી લઈએ છીએ કે નહીં કે ભાઈ એટલું બધું પ્રયત્ન કરીએ, હવે આપણે એને સ્વીકારી લઈએ કે હવે આમ જ જીવવાનું છે. પછી આપણને બાધારૂપ નથી થતું. તો બીજો ટોપિક આવે છે સહન. કોઈ ઉપાય જ નથી મળી રહ્યો દુઃખને દૂર કરવાનો, તો પછી સહન કરવા સિવાય છૂટકો જ નથી ભાઈ. તો સ્વીકારી લ્યો એને કે આમ જ જીવવાનું છે, આમ જ રહેવાનું છે. આવી જ પરિસ્થિતિમાં આપણે ભગવત ભજન કરી લેવું જોઈએ. ઉપાયો બધા કરી છૂટ્યા, નથી જ દૂર થતું, તો હવે શું કરવું ભાઈ? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સહન. સમજાયું ને? એ એનું બીજું સાધન લક્ષણ છે. જો આ રીતના હશે ને તો આપણે ધૈર્યના સ્વરૂપ લક્ષણ સુધી પહોંચી શકશું કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સતા. તો સહન બીજો એનું સાધન લક્ષણ છે સહન. ભાર્યાદીનામ તથા અન્યેષામ અસતશ્ચ આક્રમમ સહેત. પત્ની વગેરેના પછી અસત પુરુષોના વગેરેના જે અતિક્રમો છે એને સહન કરવા. એ મહાપ્રભુજીએ બતાવ્યું છે અને આપણે વિસ્તાર જોશું. ટીકાકારોએ એને બહુ સુંદર રીતે સમજાવ્યું છે. ત્યાર પછી હવે આવે છે કે ભાઈ ત્યાગ. ત્યાગ એટલે શું? કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. ત્યાગ એટલે જે કરવાથી આપણને દુઃખ આવે છે એના કારણનો કાય વાંગ મનસા ત્યાગ. સમજો, શું કરવાથી આપણને આગળ જતા પ્રોબ્લેમ ઊભી થશે એવા જે કારણો છે એનો પહેલાથી જ ત્યાગ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, જેમ ઘરની અંદર ઝઘડો થતો હોય પતિ પત્નીમાં,
તો એનું કારણ શોધવું કે કયા કારણે આ ઝઘડો થયો, એ કારણનો ત્યાગ કરી દેવો કે જેથી કરીને આગળ જતા આવા ઝઘડાઓ ન થાય ને એ ઝઘડાનો ભોગ આપણા ઠાકોરજી ન બને, એ ઝઘડાના ક્લેશના ભોગ આપણા ઠાકોરજી ન બને. એટલે જે કારણોથી થયું હોય એવા કારણોનો કાયા, વાણી અને મનથી ત્યાગ કરવો. તો આ પણ એક ધૈર્યનું સાધન લક્ષણ છે. ત્રીજું, ત્યાગ. અને ચોથું છે, માનો કે આપણે ત્યાગ નથી કરી શકતા તો શું કરવું? કોઈ વસ્તુ આપણાથી છૂટી જ નથી શકતી તો શું કરવું? તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ અસુરેણા આપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. અસામર્થ્યની ભાવના કરો, પ્રભુની શરણ ભાવના કરો, પ્રભુના શરણે જાઓ. તો અસામર્થ્યની ભાવનાથી પણ ધૈર્ય ધારણ થઈ શકશે. તો આ રીતે મહાપ્રભુજીએ આપણને 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે કે પ્રતિકાર, પછી સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના. આ જો આપણા જીવનમાં આપણે ખીલાવશું, આપણા જીવનમાં આચરણમાં આવશે તો આપણે ત્રિદુઃખ સહનમ ધૈર્ય સુધી પહોંચી શકશું. એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ એ સ્વરૂપ લક્ષણ છે અને 4 એના સાધન લક્ષણ છે. અથવા એમ સમજી લ્યો કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય એ શિખર છે અને 4 એના એ શિખર સુધી પહોંચવાના પગથિયા છે. આ સિસ્ટમથી પણ અહીંયા ધૈર્યને ષોડશ ગ્રંથ પરિચયમાં સ્વયં શિક્ષકમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે. હવે આપણે ટીકાકાર કઈ રીતે એને સમજાવે છે. ભાવેશભાઈ 1 મિનિટ, તમે એકવાર પાછું કોને ત્રિદુઃખ સહનમ ધૈર્ય શિખર અને આના માટે શું કીધું તમે? ત્રિદુઃખ સહનમ ધૈર્ય, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, એ શિખર છે. કેમ કે તમે બધી પરિસ્થિતિમાં આવો આચરણમાં મૂકી નહીં શકો કે ચાલો બધી પરિસ્થિતિમાં ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. તાવ આવી ગયો, બીમાર પડી ગયા બહુ, હવે અમે દવા લેશું જ નહીં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. આવું ન થઈ શકે. તો શું કરવું? પ્રતિકાર કરો. દુઃખને દૂર કરવાનો ઉપાય મળી આવતો હોય તો ભાઈ દુઃખ સહન કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. દવા લઈને સ્વસ્થ થઈને ભગવત સેવામાં આપણે જઈ શકતા હોય તો દુઃખ સહન કરશું જ અમે, એવો આગ્રહ ફાયદો શું ભાઈ? આવું ધૈર્ય રાખવાથી ફાયદો શું? આ ધૈર્ય નથી, આ અધૈર્ય છે કે અમે તો દુઃખ સહન કરશું. ભાઈ પ્રતિકાર મળી રહ્યો છે તો એને આપણા જીવનમાં એને અપનાવી લઈને સ્વસ્થ થઈને કેમ ભગવત સેવા પરાયણ ન થવું? એટલે દુઃખને જો દૂર કરવાનો ઉપાય મળી આવતો હોય તો ખોટો દુઃખ સહન કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ એમ, એવું મહાપ્રભુજી અહીંયા કહે છે. એ ધૈર્ય છે. સમજમાં આવે છે વાત? હા, હવે ક્લિયર. ચલો આગળ વધીએ. આપણે થોડું ટીકાને આપણે લઈએ. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવદ ભાવ્યમ જડવદ ગોપ ભાર્યવત. 3 પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા, એનું નામ ધૈર્ય છે. હવે એમાં દુઃખો કયા કયા પ્રકારના હોઈ શકે? તો શ્રી મહાપ્રભુજી એને 3 રીતે સમજાવે છે. એક તો દેહવદ, તક્રવદ દુઃખ જે છે એ દૈહિક દુઃખો, જેને આધિભૌતિક દુઃખ કહેવામાં આવે છે. તો એને છાસની જેમ સહન કરવા, તક્રવદ. પછી તક્રવદ ભાવના કરવી, તક્રવદ દેહવદ ભાવ્યમ જડવત. આપણા ઇન્દ્રિય સંબંધી જે દુઃખો છે એમાં જડભરતની ભાવના કરવી. તો તક્રવદ દેહવદ ભાવ્યમ, દૈહિક દુઃખો છે એને છાસની ભાવના કરવી, તક્રયાની છાસ, એમાં છાસની ભાવના કરવી. અને ઇન્દ્રિય સંબંધી જે દુઃખ છે એમાં જડભરતની ભાવના કરવી. અને જે આત્મા સંબંધી દુઃખ છે એમાં ગોપ ભાર્યવત, ગોપીજનોની ભાવના કરવી. તો દેહ સંબંધી દુઃખ, ઇન્દ્રિય સંબંધી દુઃખ અને આત્મા સંબંધી દુઃખ, એટલે આધિભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આધિદૈવિક,
તો એની અંદર 3 મહાપ્રભુજી અહીંયા રોલ મોડેલ બતાવે છે. તક્રવત દેહવત ભાવ્યમ, દેહ સંબંધી દુઃખમાં છાસની ભાવના કરવી, ઇન્દ્રિય સંબંધી દુઃખની અંદર જળભરતની ભાવના કરવી, અને જે આધિદૈવિક આત્મા સંબંધી દુઃખ છે એની અંદર ગોપીજનોની ભાવના કરવી. હવે આપણે ટીકાકારો જે રીતે આપણને સમજાવે છે એ રીતે આપણે એને સમજશું. ધૈર્યના તેજ લક્ષણોને આચાર્ય ચરણો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ વગેરે શબ્દોથી કહી રહ્યા છે. 3 પ્રકારના દુઃખો એટલે કે આધિભૌતિક દુઃખો, આધ્યાત્મિક દુઃખો અને આધિદૈવિક દુઃખો, એને સહન કરવા એનું નામ ધૈર્ય છે. 3 પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા એનું નામ ધૈર્ય છે. કોઈ આ વાંચે ને પંક્તિ તો એના ગુજરાતીમાં કહીએ ને કે હાજા ગગડી જાય. પણ મહાપ્રભુજીએ કોઈ એવી આજ્ઞા નથી કરી કે આપણા આચરણમાં મૂકી જ ન શકીએ કે ભાઈ આ તો શિખર છે, આ સ્વરૂપ લક્ષણ છે, આ સાધન લક્ષણ નથી. શ્રી મહાપ્રભુજી પછી સ્ટેપ બાય સ્ટેપ એને ત્યાં સુધી પહોંચવાના સાધનો પણ બતાવી રહ્યા છે. તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારના દુઃખોને સહન કરવા એનું નામ ધૈર્ય છે. દેહ સંબંધી ઉત્પન્ન થવાવાળા દુઃખ એને ભૌતિક દુઃખો કહી રહ્યા છે. દેહ સંબંધી શારીરિક જે દુઃખો છે એને ભૌતિક દુઃખ કહી રહ્યા છે, આધિભૌતિક દુઃખ કહી રહ્યા છે. અને કામ ક્રોધ વગેરે જે દુઃખો છે, કામ ક્રોધાદિ છે, એનાથી થતા જે દુઃખ છે એ બધા ઇન્દ્રિય સંબંધી દુઃખ છે. એને અહીંયા આધ્યાત્મિક કહી રહ્યા છે ટીકાકાર. સમજો, ઇન્દ્રિય સંબંધી દુઃખો અને દેહ સંબંધી દુઃખો અને ભક્તની પરીક્ષા કરવા માટે અથવા તો પ્રારબ્ધનો ભોગ કરાવવા માટે ભગવાન દ્વારા જે આપેલું દુઃખ છે એ આધિદૈવિક દુઃખ છે. કોઈ ભક્તની પરીક્ષાર્થ આવું કરે અથવા તો કોઈ એનો પ્રારબ્ધ ભોગ હોય એને ખતમ કરવા માટે પણ એને વિલંબ થાય, ફલમાં વિલંબ થાય, તો એ પ્રારબ્ધ ભોગ ભોગવવા માટે ભગવાન દ્વારા જે કંઈ બી દુઃખ થાય તો એ દુઃખને અહીંયા આધિદૈવિક કહી રહ્યા છે. અર્થાત ભગવાન માટે મનગમતી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં જે જીવને વિલંબ થાય એનો કોઈ મનોરથ સિદ્ધ ન થાય. સમજો, ભગવાનના માટે, ભગવાનની સેવા માટે જે પદાર્થોની આવશ્યકતા એને છે અથવા તો એનો મનોરથ છે એનો સિદ્ધ ન થાય તો એને દુઃખ થાય. આવું પણ અહીંયા આધિદૈવિક દુઃખની અંદર કહી રહ્યા છે કે ભગવાનને જેમ ગોપીજનો પાસેથી પ્રભુ પધારી ગયા તો એવું એને વિયોગનું દાન થયું, તો આપણે એક આધિદૈવિક દુઃખ છે ભગવદ વિયોગનું. આધિદૈવિક, આ દુઃખને સહન ન કરી શકવાને કારણે ચિત્ત ઘણી વખત વ્યાકુલ થઈ જતું હોય છે અને ભગવત સેવા નિભાવી શકાતી નથી. આપણું ચિત્ત કૃષ્ણ પ્રવણ ન થઈ શકે તો આ એક આધિદૈવિક દુઃખ છે. તો આવામાં સેવકનો સ્વધર્મ ભંગત થતો હોય એવું જણાય છે કે સેવકનો સ્વધર્મ જે છે ભંગ થતો હોય એવું લાગે. તેથી ભગવત સેવાની સિદ્ધિ માટે આ દુઃખોને સહન જ કરવા જોઈએ. એમાં આગળ બહુ વિસ્તારથી સમજાવ્યું છે આમાં કેવી કેવી ભાવનાઓ કરવી જોઈએ એ બહુ સુંદર રીતે ટીકાકારોએ આપણને સમજાવ્યું છે. બહુ આપણા ડે ટુ ડે લાઈફમાં, આપણા નિત્યના જીવનમાં બહુ ઉપયોગી છે. આપણું જો ચિત્ત કૃષ્ણમાં પ્રવણ રાખવું હોય, આપણી સેવાને ચેતસ્તત પ્રવણાત્મિકા સેવા બનાવવી હોય તો આ બહુ જરૂરી છે. એ ટીકાકારોએ બહુ સુંદર રીતે આગળ એને સમજાવ્યું છે. આપણે એના શબ્દોમાં સમજશું. તો દેહ, ઇન્દ્રિય વગેરે સંબંધિત, એટલે દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી 3 પ્રકારે અહીંયા ધૈર્ય બતાવી રહ્યા છે. તો જે વ્યક્તિમાંથી કેવળ 1 અથવા તો 2
વ્યક્તિના દ્વારા અપાતા દુઃખને જ સહન કરવું એવું નહીં, બધા જ દ્વારા અપાતા દુઃખને સહન કરવું, બધા જ પ્રકારના દુઃખોને સહન કરવા, દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી. અને એ પણ સદા સહન કરવા, સદા સહન કરતા રહેવું જોઈએ, અર્થાત નિરંતર સહન કરતા રહેવું જોઈએ. આ ધૈર્યનું સ્વરૂપ લક્ષણ છે, આ ધૈર્યનું લક્ષણ છે. આપણે એને સ્વરૂપ લક્ષણ સમજીએ, શિખર સમજીએ. હવે ત્યાં સુધી પહોંચવા માટે આપણને મહાપ્રભુજીએ સ્ટેપ બાય સ્ટેપ એકદમ સારી રીતે આપણે એને આચરણમાં મૂકી શકીએ એવા સ્ટેપ બતાવ્યા છે. તો આના પછી એ બતાવવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી દેહાભિમાન રહે છે ત્યાં સુધી દુઃખને સહન કરવું તો બહુ કઠિન થઈ પડે ભાઈ. કેમ કે દેહાભિમાન જેટલો આપણો ઈગો સ્ટ્રોંગ એટલા આપણે દુઃખી વધારે થાય કે નહીં? સાયકોલોજીકલ તમે જુઓ, જેટલો આપણો ઈગો સ્ટ્રોંગ છે ને, જેટલો માણસનો અહંકાર વધારે એટલો એ દુઃખી વધારે થાય. જેમ રાણા વ્યાસનો ઈગો કેટલો આસમાને હતો, એને કારણે શાસ્ત્રાર્થમાં હારી જવાથી એ ઈગો એને આત્મહત્યા સુધી લઈ આવ્યો. હવે ભાઈ હારી ગયા તો હારી ગયા, સ્પોર્ટ્સની અંદર તો આવું જ હોય ને, હવે રમત છે આ. શાસ્ત્રાર્થ જે છે એ હારે થાય, કોઈની જીતે થાય. એટલું એને જો નોર્મલ લીધું હોત તો આત્મહત્યા કરવાનો પ્રશ્ન જ ન થાત. પણ આટલો બધો ઈગો કે હું હારું જ કેમ શાસ્ત્રાર્થમાં, તો જેટલો ઈગો વધારે એટલો માણસ વધારે દુઃખી થાય છે. સાયકોલોજીકલ લોકની અંદર, ચાલો પુષ્ટિ માર્ગ સિવાય તમે વાત કરો સમજવા માટે. લોકની અંદર, લૌકિકમાં પણ જે અહંકારી માણસ છે વધારે દુઃખી થાય. જેનો અહંકાર એટલો નથી, જે નોર્મલ લાઈફ જીવી રહ્યો છે, જે બધું લેટ ગો કરી રહ્યો છે, એ ઓછો દુઃખી થઈ રહ્યો છે. સાયકોલોજીકલ તમે જુઓ. પછી આપણે આપણા પુષ્ટિ માર્ગના એંગલથી વિચારશું આ વાતને, છે કે નહીં? આટલા બધા ઈગાના કારણે 3 મહિનામાં છૂટાછેડા થઈ જાય. કેમ? ઈગો. ઘરની અંદર ઝઘડો થઈ જાય. કેમ? ઈગો. તો બાળકો ભણવામાં પ્રેશર ના લીધે એમનું પેલું ઈગો હર્ટ થાય એટલે કેટલું મોટું સ્ટેપ લઈ લે, ફેલ્યુર હોય તો. એટલે તો કહું, રાણા વ્યાસ નો પ્રસંગ. માર્ક ઓછા આવ્યા એમાં કઈ આત્મહત્યા કરવાની હોય? તો આ રહસ્ય તમે સમજો. મહાપ્રભુજી આપણને અહીંયા આ સમજાવવા માગે છે કે જેટલો આપણો અહંકાર વધારે હશે એટલા આપણે વધારે દુઃખી થશું, એટલું આપણે એટલું આપણા જીવનમાં અસહન હશે. અહંકારના કારણે આપણે સહન નહીં કરી શકીએ. એટલે આ સ્વામ્યધીનત્વ ભાવના, આ સહન કરવું એટલે કોઈ હું એની સામે કઈ, હું તો ઇન્ડિયન પતિ એટલે હું કઈ થોડો સહન કરું, એવા હેતુ નથી અહીંયા. એ પ્રયોજન નથી અહીંયા. તો સ્વામ્યધીનત્વ ભાવનાથી સહન કરવું છે. મારી સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે એટલે સહન કરવું છે. હું ઇન્ડિયન પતિ છું, હું થોડું કઈ પત્નીના દબાવમાં રહું, એવો પ્રયોજન અહીંયા નથી, એવો હેતુ અહીંયા નથી. કઈ એવી કોઈ લૌકિક વાત અહીંયા નથી. અહીંયા સ્વામ્યધીનત્વ ભાવનાની વાત છે કે હું મારા પ્રભુને અધીન છું. મારો જેટલો ઈગો ઓછો હશે એટલું ભગવત સેવામાં, એટલું આપણે સેવાનો નિર્વાહ સારી રીતે કરી શકશું, એટલું આપણે બેલેન્સ આપણા ગૃહસ્થાશ્રમમાં સારી રીતે સાધી શકશું. કે આપણા અહંકારના કારણે ગૃહસ્થાશ્રમમાં એટલો બધો ક્લેશ થઈ જાય કે ઠાકોરજીની સેવાનો નિર્વાહ પણ સારી રીતે ન થઈ શકે. એટલે મહાપ્રભુજીનો જે ગોલ છે ને એ તો ભક્તિ છે, સેવા છે, ચેતસ્તત પ્રવણમ છે. એટલા માટે આ બધી વાત આવી રહી છે. આમાં કોઈ ઇન્ડિયન પતિ છું, પત્નીથી દબાવ નહીં, એવું કોઈ અહીંયા પ્રયોજન નથી ભાઈ.
અહીંયા તો સામ્યધીનત્વ ભાવનાની વાત આવે છે. ભગવાન માટે સહન કરવું. એક માં લોકની અંદર બાળક માટે ઘણું બધું સહન કરતી હોય ને. પહેલાંના તમે જે આપણા વડીલો છે એને પૂછજો, આપણા પહેલાંના જે વડીલ સ્ત્રીઓ છે એને પૂછજો, કેટલું બધું એને સહન કરવું પડ્યું છે, છતાં એ લોકો સારી રીતે જીવન જીવી શક્યા. કેમ? જીવનનો નિર્વાહ કરી શક્યા, તલાક ન કર્યા, એના ડિવોર્સ ન થયા. કેમ ન થયા ભાઈ? આજના કેમ થઈ જાય છે 2 મહિનામાં 3 મહિનામાં? સમજમાં આવે છે ને વાત? તો આ ભગવદ સેવાના માટે સહનની વાત છે. જો પહેલાના લોકો જીવન નિર્વાહ માટે સહન કરી લેતા કે અમારો ડિવોર્સ ન થાય, આ જે સહનની વાત મહાપ્રભુજી કરે છે ભગવત સેવાના નિર્વાહ માટે કરે છે. પ્રભુના સુખનો વિચાર કરીને સહનની વાત કરી રહ્યા છે કે તમારા અસહનથી જે ક્લેશ થશે એનો ભોગ ઠાકોરજી બનશે. તમારા અસહનથી જે ઘરમાં ઝઘડો થશે એનો ક્લેશનો ભોગ ઠાકોરજી બનશે. તો ઠાકોરજીનું સુખ જળવાઈ રહે એટલા માટે મહાપ્રભુજી આ બધી ગાઈડલાઈન આપણને આપે છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજી, આપણા ક્લેશના ધુમાડો આપણા ઠાકોરજીની આંખોમાં ન જાય એટલે આ ધૈર્યની ચીમની મહાપ્રભુજી બતાવે છે કે આવી ચીમની આપણે જો આપણા જીવનમાં લેશું તો આપણા ઠાકોરજીને આપણા જીવનનો અંદર થતા જે ક્લેશ છે એનો ધુવાડો આપણા પ્રભુ સુધી ન પહોંચે અને આ ધૈર્યની ચીમની દ્વારા નીકળી જાય તો આપણા ઠાકોરજી સ્વસ્થતાથી બિરાજે આપણા ઘરમાં. આ પ્રયોજન છે આચાર્ય ચરણોનું. સમજ્યા? ભાવેશભાઈ, હા હા, એક પ્રશ્ન હતો કે આ જે દેહ સંબંધી થયું તો એના માટે આપણે પ્રયત્ન તો કરી શકીએ ને કે ભાઈ દેહ સંબંધી કોઈ રોગ છે કે આ છે, એ તો આપણે થોડું સહન કરીએ. અને બીજી એક વસ્તુ એ હતી કે હવે આપણે, તમે એવું કીધું કે આપણે ઠાકોરજીને કલેશનો ધુમાડો ન પહોંચે કે ઘરમાં, પણ હવે ઘરની કોઈ વ્યક્તિ, આ તો વિચાર આવ્યો કે ઘરની કોઈ એવી વ્યક્તિ હોય કે પોતાનો રૂલ જ ચલાવતું હોય. હવે આપણે થોડુંક તો આપણે કહીએ ને કે આપણી પણ એક સહન કરવાની એક લિમિટ આવે, આપણે પણ પછી બોલી તો શકીએ જ ને, એમ કે પછી એ પણ આપણે સહન કરીએ તો પછી આપણે તો આપણી જાતને અંદરથી ખાલી થઈ જાય ને, એવો મારો પ્રશ્ન હતો. હા, ઇન્ડિયન પત્ની છે ભાઈ. હા, બરાબર છે. એટલે જ મહાપ્રભુજી કહે છે કે પ્રતિકારે કરવો જોઈએ. પ્રતિકાર જરૂરી છે. એકવાર પ્રતિકાર કરી દો ને જિંદગી આખી આપણને શાંતિ મળી જતી હોય તો કરી દે ને. આપણે પ્રતિકાર કરતા હોઈએ છે ને કરવો જોઈએ, નો પ્રોબ્લેમ. એ મહાપ્રભુજી સમજાવશે. હજી આપણે શ્લોકનો અર્થ જોયો, હજી તો બધી ટીકા બાકી છે, બધું ડિટેલ સમજાવ્યું છે. આ બધા પાસાઓને મહાપ્રભુજીએ ની વાતને ગોપીશજીએ બહુ સુંદર રીતે, ખૂબ સુંદર રીતે ડિટેલથી સમજાવી છે. આપણી બધી સાયકોલોજીની કેર આચાર્ય ચરણોએ લીધી છે. સમજો? આપણે એના શબ્દોમાં સમજશું, પછી આપણે ચર્ચા કરીએ. જુઓ, તો આગળ એને દૃષ્ટાંતથી સમજાવે છે કે દેહાભિમાન ન કરવું જોઈએ. આને આચાર્ય ચરણો તક્રવદ શબ્દથી સમજાવે છે. તક્રવદ દેહવદ ભાવ્યમ, જળવદ ગોપ ભાર્યવદ વગેરે શબ્દોથી સમજાવે છે કે જેવી રીતના છાસમાં કંઈ પણ સાર નથી. જુઓ, તક્રવદની ભાવના કેટલી સુંદર મહાપ્રભુજી બતાવે છે કે ભાઈ આપણે તક્ર એટલે છાસ. છાસ આપણે હવે અત્યારે તો આપણે માખણને એટલું ઉતારતા હોઈએ થોડું થોડું, પરંતુ પહેલાં શું હતું કે ગામડાઓની અંદર છાસ આપી દેતા, બધાને વાટી દેતા, લોકો છાસ લેવા માટે જતા. કેમ કે તક્રની અંદર આપણું કોઈ એવું અભિમાન નથી. કેમ કે એમાંથી જે તત્વ છે, જે સાર છે, એ માખણ છે. માખણ એમાંથી કાઢી લીધું છે. તો ટીકાકાર એમ કહે છે કે ભાઈ તક્રવત શબ્દોથી એને સમજાવે છે કે છાસમાં કંઈ સાર નથી હોતો અને તે હેય હોય છે. હેય હોય છે એટલે કે હવે એમાં આપણી અહંતા મમતા નથી. છાસમાં એમાંથી માખણ કાઢી લીધું એટલે.
અને તેથી જ આપણને એનું અભિમાન નથી હોતું. છાશનું ઢોળાઈ ગઈ તો આપણને એટલું દુઃખ નથી થતું છાશ ઢોળાવાથી. ઘી ઢોળાઈ ગયું હોય બધું તો આપણને દુઃખ થાય, ચલો. પણ છાશ જે છે તક્ર, એની અંદર કોઈ આપણું અભિમાન હોતું નથી. કદાચ તે ઢોળાઈ પણ જાય તો પણ દુઃખ નથી થતું. કેમ? કેમ કે છાશનો જે સાર છે એ માખણ છે, એને આપણે કાઢી લીધું છે. એટલા માટે ચોક્કસ અભિમાન રહે છે માખણ માટે, અને એને નષ્ટ થવા પર દુઃખ પણ થાય છે. તેથી માખણને જ લેવામાં આવે છે. એવી જ રીતે દેહ વગેરે તેમજ દેહથી સંબંધિતોને સાર રહિત માનીને હેય, એટલે કે નિસ્સાર બુદ્ધિ રાખીને તેમના માટે આપણા મનમાં રહેલા અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે જેમ આપણે ઠાકોરજીની સેવા કરી લીધી, આ દેહથી કરી લીધી ને, હવે આ દેહને કોઈએ કંઈ કહી લીધું. તમે માનો કે ક્યાંય બાર લગ્ન વગેરેમાં ગયા, પછી સેવામાં પરાયણ હોવાના કારણે મોડું થઈ જ જાય. આપણે સહજ છે, એ તો આપણો જન્મસિદ્ધ હક છે મોડું થવું. એટલે મોડું થાય એટલે લોકો આપણને કાંઈ મેણાટોણા મારી લે કે ચાલો આ તો મોડા જ આવતા હોય, કે ઘણું બધું ગૃહસ્થીઓને બધો અનુભવ છે. તો ત્યારે આપણે ભગવત સેવા કરી લીધી એટલે ભગવત સેવા રૂપી નવનીત આ દેહથી નીકળી ગયું. હવે આ દેહ છે એ તક્રવત જેવો છે. હવે આપણને માનો કે કોઈએ કાંઈ કીધું તો આપણે એને સહન કરી લે. ત્યાં પછી એનો પ્રતિકાર કરવા જાય તો ઘણો બધો ક્લેશ ઉત્પન્ન થાય. આપણું ચિત્ત વ્યગ્ર રહે, આપણું ચિત્ત પ્રભુમય ન બને, અને એ ક્લેશ પાછો કેટલા દી રહે તો ખબર જ નથી આપણને, મને કેમ સંભળાવી લીધું. એને કારણે પછી સેવામાં આપણું ચિત્ત નહીં લાગે. ભાઈ આપણા દેહથી આપણા પ્રભુની સેવા થઈ ગઈ, નવનીત નીકળી ગયું. હવે આ દેહ છે એ તક્રવદ માનીને કદાચ કોઈ કાંઈ આપણને સંભળાવી પણ લે તો આપણે એને સહન કરીને પણ આપણા મનને કૃષ્ણમય બનાવી રાખવું કેમ, એ ઉપાય આચાર્યજી આપણને અહીંયા બતાવી રહ્યા છે. સમજમાં આવી ને વાત? તક્રવદ દેહવદ ભાવ્યમ. બહુ સુંદર આગળ ટીકાકાર જુઓ કેવું સરસ સમજાવે કે ભગવત સેવા આપણે કરી લીધી, પછી હવે આ દેહ વગેરે તેમજ દેહ સંબંધિતોને સાર રહિત માનીને હે એટલે નિસાર, હે એટલે ત્યાજ્ય પણ અર્થ થાય છે. અહીંયા બ્રેકેટમાં નિસાર એટલે સાર રહિત, કેમ કે જે પ્રસંગ ચાલી રહ્યો છે, જે એક્ઝામ્પલ ચાલી રહ્યું છે એ સંદર્ભમાં કહી રહ્યા છે કે નિસાર બુદ્ધિ રાખીને એમના માટે આપણા મનમાં રહેલા અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. એમના વિશે રહેલા અભિમાનનો ત્યાગ કરવાથી એમના દ્વારા કરવામાં આવેલા માન અપમાન દુઃખ વગેરેમાં પણ દુઃખ નહીં થાય. એવું ગોપીશજી કહે છે કે હવે આપણને એ લોકો દ્વારા જે માન અપમાન આપણું થાય છે એ બાબતમાં આપણને દુઃખ હવે નહીં થાય, કેમ કે આપણે સેવા કરી લીધી. હવે આ દેહ છે એ તક્રવત છે. અથવા તો જે લોકો આપણો આ રીતે આપણને માન અપમાન કરી રહ્યા છે એ લોકો પણ એવા સાર રહિત છે, એવું અહીં ટીકાકાર કહે છે. તો એ બાબતમાં આપણને હવે દુઃખ નહીં રહે. એવા આશયથી અહીં આચાર્ય ચરણોએ સાર રહિત છાસની માફક શરીર અને શરીર સંબંધીઓના અભિમાનને છોડવાનું કહ્યું છે. શરીર અને શરીર સંબંધીઓ પ્રત્યેનું જે આપણું અભિમાન છે એને છોડશું તો આપણને દુઃખ નહીં થાય. તેથી અહીંયા છાસની જેમ આ દેહધારીએ દેહ વગેરે અને દેહના સંબંધીઓમાં એવી ભાવના તક્રવદની ભાવના કરવી. આ ઉપરથી એ નક્કી થયું કે ભાઈ ભગવત સંબંધિત કાર્યોમાં જ તે માખણની જેમ અભિમાનની રક્ષા કરવી. ભગવત સંબંધી કાર્યોમાં જ અભિમાન રાખવું, ભગવત સંબંધી કાર્યોમાં જ માખણની જેમ અભિમાનની રક્ષા કરવી.
એ બાબતમાં પછી બાંધછોડ નહીં રાખવી. સમજાણું ને? લૌકિક બાબતોમાં આપણે આ રીતના ભાવના કરવી તક્રવદની, પણ ભગવત સંબંધી બાબતોમાં તો નવનીતની ભાવના કરવી. સમજાણું ને? ભગવત સંબંધી કાર્યોમાં જ માખણની જે અભિમાનની રક્ષા કરવી, એને પ્રાયોરિટી આપવી, એમ અહીંયા કહ્યું છે. તેથી અહીં એવું જાણવું જોઈએ કે જેવો ભગવદી હોય છે તેમને પ્રભુ સેવા કરવામાં જ સુખ થાય છે. પ્રભુ સેવામાં જ એનો ઇન્વોલ્વમેન્ટ હોય છે અને પ્રભુ સેવા માટે જ એ આવું સહન કરે છે. શા માટે? કેમ કે પ્રભુની સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે. અને ભગવત સેવા પ્રાપ્ત ન હોય તો એને દુઃખ થાય છે. દુઃખ ક્યાં કરવાનું છે અને ક્યાં નથી કરવાનું એ પણ ટીકાકાર સમજાવે છે કે ભાઈ કોઈ આપણને આપણા લૌકિક જે બધા પરિવારના લોકો ક્યારેક એવું કહી લે તો એના કારણે આપણે એવા દુઃખી થઈ જાય કે એનો ક્લેશ આપણને સેવામાં પણ બાધારૂપ થાય. તો ત્યાં દુઃખ ન થવું જોઈએ. તો દુઃખ ક્યાં થવું જોઈએ? ભગવત સેવાનો નિર્વાહ ન થઈ શકે ત્યાં દુઃખ થવું જરૂર થવું જોઈએ. તો ભગવત સેવા પ્રાપ્ત ન હોય તો દુઃખ થાય. તેઓને શરીર વગેરે અથવા તો જે શરીર સંબંધીઓ દ્વારા આપવામાં આવેલા અથવા તો સુખની અનુભૂતિ નથી થતી એ બતાવ્યું છે. તો આ રીતના એક એક્ઝામ્પલ આપ્યું. હજી એક્ઝામ્પલને સમજાવ્યું છે, એનું પ્રેક્ટિકલ તો આગળ આવશે. શ્રી મહાપ્રભુજી અહીંયા દેહ સંબંધી દુઃખોમાં કેવી ભાવના કરવી? તો કે છાસની ભાવના કરવી. ઇન્દ્રિય સંબંધી દુઃખોમાં કેવી ભાવના કરવી? તો કે જળભરતની ભાવના કરવી. આત્મા સંબંધી દુઃખોની અંદર ભગવત સંબંધી દુઃખોમાં કેવી ભાવના કરવી? તો કહે છે કે ગોપ ભાર્યાની ભાવના કરવી. આ તક્રવદની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે આ ગોકુલોત્સવજીએ. એ પણ આપણે જોઈ શકીએ. જુઓ કેવું એ છાસને એના ઢોળાવાથી એ રડતી નથી. એવું અહીંયા દ્રષ્ટાંત એક આપ્યું છે ગોકુલોત્સવજીની ટીકામાં. એને પણ થોડું ઇનશોર્ટમાં આપણે જોઈ લઈએ. એમાં એક ગોવાલણનું દ્રષ્ટાંત આપ્યું છે. એનો એક શ્લોક પણ આપ્યો છે ટીકાકારે કે હત્વાન રૂપમ પતિમ વેક્ષ્ય ભુજંગ દ્રષ્ટમ દેશાંતરે વિધિવત સાંગ ગણિકાસ્મિ જાતા પુત્રમ પતિમ સમધિગમ્યમ ચિત્તામ પ્રવિષ્ટા શોચામી ગોપ ગૃહિણી કથમ અદ્ય તક્રમીતિ. એટલે એવો પ્રસંગ છે આમાં કે કઈ રીતે દેહ સંબંધી દુઃખોને સહન કરવા એ બાબતમાં ગોકુલોત્સવજી એક દ્રષ્ટાંત આપે છે કે તક્રવદ છાસની જેમ કઈ રીતે સહન કરવા એને સમજાવે છે કે કોઈ રાણીનો કોઈક તુચ્છ વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ થઈ ગયો. કોઈ રાણીનો કોઈ એવા પ્રધાન વગેરે સાથે કોઈ તુચ્છ વ્યક્તિ સાથે એને સ્નેહ સંબંધ થઈ ગયો, પ્રણય સંબંધ થઈ ગયો. એકવાર એને સંકેત કર્યો અને કહ્યું કે ભાઈ આજે હું રાજાની હત્યા કરી અને તારી પાસે હું આવી જઈશ. જો હત્વામ નૃપમ, શ્લોકમાં એમ કહ્યું હત્વામ નૃપમ, રાજાની હત્યા કરીને એના જેની સાથે એને પ્રણય સંબંધ હતો એની પાસે દોડી ગઈ. એ જંગલમાં એની રાહ જોઈને બેઠો હતો કે અહીંયા તું આવ રાજાની હત્યા કરીને તો આપણે અહીંથી ભાગી જઈએ. તો રાજાની હત્યા કરી દઈશ અને તારી પત્ની બની જઈશ. ત્યારે એણે પોતાના પ્રેમીને કોઈ વનમાં મોકલી દીધો અને પોતાના રાજભવનમાં આવીને રાજાની હત્યા કરી દીધી અને પાછી તે જ વનમાં આવી ગઈ. ત્યારે જે પુરુષ માટે એણે પતિની કલ્પના કરી હતી એને સર્પદંશથી મરણ પામી ગયો. જેના માટે એને ઘર છોડ્યું, રાજાની હત્યા કરી, એ વનમાં સર્પદંશથી મૃત્યુ પામ્યો. હવે ક્યાં જવું? હવે તે ન અહીંની રહી, તે ન અહીંની રહી કે ન ત્યાંની રહી. હવે એને શું થયું? બીજા દેશની અંદર એ સપડાઈ ગઈ, બીજા દેશની અંદર ચાલી ગઈ, ત્યાં વૈશ્યા બની ગઈ. વૈશ્યા બની જવું પડ્યું.
અને કેટલાક વર્ષો પછી એવો પ્રસંગ બન્યો કે એકવાર અજ્ઞાનવશ પોતાનો પુત્ર જ એ ત્યાં ગણિકા પાસે આવ્યો, પોતાનો જ પુત્ર, અને એની સાથે એ સંબંધ બાંધી બેઠી, અને તત્પશ્ચાત એને એવું જ્ઞાન થયું કે આ તો મારો જ પુત્ર છે. ત્યારે અત્યંત ગ્લાનિથી એ ચિત્તા ખડકી અને એમાં બળી જવા માટે પ્રવૃત્ત થઈ. અને બળી જવા માટે પ્રવૃત્ત થઈ એમાં એવો વરસાદ આવી ગયો કે ચિત્તા બધું ઠરી ગયું, અને એટલી બધી ફ્લડ આવી, એટલું બધું પૂર આવ્યું કે એમાં એ તણાઈ ગઈ. તણાઈ જવાના કારણે એ તો પણ એનો દેહ એનો છૂટ્યો નહીં, અને કોઈ ગામની અંદર કોઈ એ ગોપ હતા, એણે એને બચાવી. એણે બચાવીને એના ઘરની અંદર એને એની ભોગ્યા તરીકે રાખી દીધી. હવે એ ગોપ જે જાતિના હતા એનો બિઝનેસ હતો દહીં દૂધ વેચવાનો, છાશ વેચવાનો, અને એ ગોવાલણો બધીની સાથે માટલીની અંદર બધી છાશ લઈને જતી હતી, દહીં દૂધના માટ લઈને જતા હતા, અને રસ્તામાં કોઈ ગોવાલણનું માટલું ફૂટી ગયું પડવાના કારણે, તો એ રડતી હતી. નદીની અંદર પસાર થતા નદીની અંદર ગોવાલણો જે છે કોઈ એના પડવાના કારણે એની છાશ ઢોરાઈ ગઈ. તો આ જે હતી તો હસતી હતી, બીજી બધી બિચારી રડતી હતી. તો એ સંદર્ભમાં અહીંયા કહે છે કે ભાઈ બીજી ગ્વાલિનીઓ એને દુઃખ થયું હતું ને આ હસતી હતી. એને હસતી જોઈને બીજીઓએ એને પૂછ્યું કે ભાઈ તું શોક કેમ નથી કરતી, તું કેમ હસે છે? ત્યારે એણે પોતાનું સંપૂર્ણ વૃત્તાંત કહ્યું. તો એ સંપૂર્ણ વૃત્તાંત અહીંયા આ જે શ્લોકમાં આપેલું છે ને, કે રાજા પતિની હત્યા કરીને પોતાના પ્રેમી પાસે ગઈ તો એને સર્પદંશ થયો, બીજા દેશમાં ભાગી ગઈ ને ત્યાં એને વૈશ્યાનો બિઝનેસ કરવો પડ્યો, અને પુત્ર જોડે અનૈતિક સંબંધને કારણે ચિત્તામાં પ્રવિષ્ટ થઈ ન્યાથી બચી ગઈને આ ગ્વાલિની બની ગઈ. હવે શું છાસ માટે હું રડું? તો આટલા બધા ભાઈ દુઃખો આવી પડી, અને એને જો એ સહન કર્યા તો હવે છાસ માટે કઈ રડવાનું હોય? સમજમાં આવી ને વાત? તો આ રીતે તક્રવધની ભાવના કરીને પણ, સહન કરીને પણ ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે કરવો જોઈએ. સમજાણું ને? આધુનિક સમયમાં તમને બીજું દ્રષ્ટાંત આપું. આ તો ચલો તમને સમજાઈ ગયું હશે, પણ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત. આઈબ્રો કરવામાં કેટલું બધું દુઃખ થાય. જીવતા વાળ ઉપાડી લે, આઈબ્રો કરી લે, વેક્સ કરી દે. આટલા બધા દુઃખો જો સહન કરતા હોય તો થોડુંક ઘરની અંદર કોઈ કાંઈ કહી લે તો એટલું સહન કરવામાં વાંધો શું? એ તો બહુ નોર્મલ છે. એના કરતાં વધારે દુઃખ તો આઈબ્રો કરવામાં થાય છે, વેક્સ કરવામાં થાય છે, ફેશિયલમાં થાય છે. એટલે એ કેમ આપણે સહન કરીએ? કેમ કે આપણા દેહને રૂપાળો બતાવવો છે, આપણા દેહને સારો દેખાડો કરવો છે. જો શરીરને સારું દેખાડવા માટે જો આટલું આપણે સહન કરી લેતા હોય તો ભગવત સેવા માટે શા માટે નહીં? ભગવત ભજન માટે શા માટે સહન ન કરીએ? એ તો આપણું આધિદૈવિક ગોલ છે. આ તો આપણો આધિભૌતિક ગોલ છે. સમજમાં આવે ને? આ ગોવાલણ જેવું જ દ્રષ્ટાંત. એક વાળ ઉપાડે ને તો આંખોમાં આંસુ આવી જાય. એટલી પીડા થાય. તો કેટલું ધૈર્ય છે બહેનોમાં, ગજબનું ધૈર્ય છે. પણ એ ધૈર્યનો વિનિયોગ ભગવત સેવામાં થાય ને તો એ સાર્થક છે. પુરુષોની વાત છે, તમને એવું નહીં માનતા કે આ બધા લેડીઝની જ વાત કરે. પુરુષોને પણ ઘણું બધું સાંભળવું પડે જોબ ઉપર. અને ઘરે પત્ની એક કંઈક વાત કહેતા તો મગજ હલી જાય. વાં એનો બોસ કેટલું બધું સંભળાવી દે. બેયના એક્ઝામ્પલ આપું એટલે કોઈને ખોટું ન લાગે. ઘરમાં પત્ની કે પુત્રી કે કોઈ પણ એક વાત કંઈ કરે તો એને ઈગો હર્ટ થઈ જાય ભાઈ. તો થોડું ત્યાંય પુરુષોએ પણ સહન કરતા શીખો. ભગવત સ્વામ્ય ધીનત્વ ભાવ નથી હો ભાઈ, કે હું
બધાઈને કમાઈને આપવું, મને આવું કહ્યું જ કેમ? આગળ આવશે મહાપ્રભુજી કહે છે જો કે પોષ્ય પોષણ રક્ષણ પોષ્યાતિક્રમણે ચૈવ તથા અંતે વાસ્યતિ ક્રમે. તમે જેનું પોષણ કરી રહ્યા છો એ લોકો અતિક્રમણ કરે તો પણ સહન કરવું. જેનું પોષણ કરી રહ્યા છો, જે તમારી ઉપર ડિપેન્ડન્ટ છે, એ પણ અતિક્રમણ કરશે તો પણ એને સહનની ભાવના રાખીને આપણા મનને વ્યગ્ર ન બનાવવું, ભગવત સેવાને લાયક રાખવું. મહાપ્રભુજીનો મેઇન ગોલ ભગવત ભજન છે. સમજાણું ને? તો આ બધા દ્રષ્ટાંતોથી બધાને ક્લિયર થયું હશે. ન થયું હોય તો પૂછો ભલે. કંઈ ખોટું કહેતો હોય તો પૂછો ભલે, કયો ભલે. એક બેનની ઘરે હું ગયો ને, ત્યાં એ બેન પાર્લરવાળા હતા, પાર્લર ચલાવતા વૈષ્ણવ હતા. હું મારા કોઈ કામ માટે ગ્રંથની કંઈ લેવા દેવા માટે ગયો હશું. તો હું ગયો તો એ આઈબ્રો કરતા હશે. મને કે લાવો હું તમને કરી દઉં. ખબર નહીં પુરુષો આઈબ્રો કરાવે છે કે નથી કરાવતા મને, પણ મેં કીધું નેણમાં નહીં, તમે માનો હાથ ઉપર પહેલાં તમે એક રૂવાડાને ઉપાડો, કેવી ફિલિંગ થાય છે મને અનુભૂતિ કરવી છે કે બેનો કેટલી સહન શક્તિવાળા હોય. એક રૂવાડો એને ઉપાડ્યો ને તો ઊભો થઈ ગયો સોફા ઉપરથી. તો એ મને એમ થયું કે કેટલી બધી સહન શક્તિ બેનોમાં હોય છે, પણ એનો જો ઉપયોગ ભગવત સેવામાં થાય ને તો મહાપ્રભુજીએ જે અહીંયા એનું શિખર બતાવ્યું ને, ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમૃતે સર્વત સદા, ત્યાં પહોંચી જાય છે. ભાઈ બધા બરાબર વાત કહું છું ને હું? કોઈને કઈ ઓબ્જેક્શન હોય તો કહેજો, કોઈને કઈ વાંધો હોય તો કહેજો. કઈ એકદમ રાઈટ જ કહો છો. કેટલી સહન શક્તિ, એનો ઉપયોગ ભગવત સેવામાં થાય તો સોનામાં સુગંધ પડી જાય. એ તમારું ધૈર્યને સલામ મારવા યોગ્ય થઈ જાય. ધૈર્ય મહાપ્રભુજી એની પ્રશંસા કરે છે કે સ્વામ્ય ધીનત્વ ભાવનાથી કોઈ ધૈર્ય ધારણ કરે ને, કે ચિત્ત આપણું વ્યગ્ર ન બને, ચિત્ત આપણું ક્લેશમય ન બને એટલે ધૈર્ય ધારણ કરીએ, ચિત્ત આપણું ઠાકોરજીની સેવામાં પરોવાયેલું રહે, એવા પ્રયોજનથી આપણે ધૈર્ય ધારણ કરીએ. એ ધૈર્યનો ઉપયોગ આમાં કરીએ તો મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય અને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. તો એ વાત અહીંયા સમજાવવા માગે છે કે ભાઈ દેહ સંબંધી જે દુઃખો છે એને છાસની માફક સહન કરવા જોઈએ. એમાંથી માખણ રૂપી જે નવનીત નીકળી ગયું ભગવત સેવા રૂપી, પછી હવે દેહને અંદર જે કંઈ બી દુઃખ આવી પડે તો એને આપણે તક્ર માનીને આવી ભાવનાથી સહન કરીએ કે ચાલો ભગવત સેવા તો થઈ ગઈ ને, હવે ભલે જે કંઈ થયું સહન કરવાનું કંઈ વાંધો નહીં, એને આપણે ટેકલ કરી લેશું. સમજાણું ને વાત? ભગવત સેવા છૂટતી હોય તો સહન ન કરવું, ભગવત સેવા માટે સહન કરવાનું છે. આ વાત સમજો. સહનનો તમે એવો અર્થ નહીં સમજો કે ચાલો હવે તો અમે સેવાય નહીં કરીએ, અમારે ઘરમાં આ પ્રોબ્લેમ છે એટલે. ભગવત સેવા માટે સહન કરવું જરૂરી છે, પણ ભગવત સેવા છૂટતી હોય ત્યાં એવી સહનની આવશ્યકતા નથી. ત્યાં તો મહાપ્રભુજી એમ કહે છે કે બાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્યત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજત. આગળ આવશે. આ ટીકાકારે જ આપણને સમજાવ્યું છે. એટલે આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ. ખેર આગળ વધીએ. હવે આવે છે તક્રવદ દેહવદ ભાવ્યમ. આને સમજાયું કે દેહ સંબંધી દુઃખોની અંદર છાસની ભાવના કરીને સહન કરવા. હવે ઇન્દ્રિય સંબંધી દુઃખો આવે એને કઈ રીતે સહન કરવા ભાઈ? તો ટીકાકાર સમજાવે છે કે આ પ્રકારે શ્રી આચાર્ય ચરણોએ ભૌતિક દુઃખોને સહન કરવામાં દ્રષ્ટાંત આપ્યું.
હવે જુઓ, આ બધું જીવનમાં ઉતારવાનું છે, મારે તમારે. મારા જીવન, હું બોલું છું એટલે એવું નથી કે મારા જીવનમાં ઉતારી દીધું છે. હું પણ હજી સાધના જ કરું છું, હું પણ એને પ્રયત્ન કરું છું. તો આપણે બધાએ મળીને મહાપ્રભુજીની આજ્ઞાને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં હું કોઈને સંભળાવતો નથી, હું પણ પ્રયત્ન જ કરું છું. મારું પણ ધૈર્ય ન રહેતું હોય તો આપણે બધાએ 84-252 એવા ઘણા પ્રસંગો થયા છે કે એમાં ધૈર્ય થઈ રહ્યું નથી. હવે આપણે ઇન્દ્રિય સંબંધી જે ધૈર્ય છે એને સમજાવે છે ટીકાકાર. એમાં આપ દ્રષ્ટાંત આપ્યું છે. હવે આધ્યાત્મિક દુઃખ સહન કરવા માટે જળવત વગેરે શબ્દોથી દ્રષ્ટાંત આપીને કહી રહ્યા છે કે જળવત આધ્યાત્મિક દુઃખોનો અર્થ છે ઇન્દ્રિય વગેરે સંબંધી જે કાંઈ બી દુઃખ છે, કામ છે, ક્રોધ છે વગેરેથી ઉત્પન્ન થયેલું દુઃખ. તો આવા દુઃખને સહન કરવામાં જળની ભાવના કરવી જોઈએ. ભૌતિક પદાર્થોને જળ કહેવામાં આવે છે. જે જળ હોય છે તે નિષ્ક્રિય હોય છે. એક અલગ રીતે સમજાવ્યું છે, જળવત એટલે જળ પદાર્થોની જેમ. તો જળ પદાર્થોની જેમ, તો જળ પદાર્થોનો નિષ્ક્રિય હોય છે. એની અંદર તમે ગમે એ કરો એને કંઈ ફરક ન પડે, નિષ્ક્રિય હોય છે અને સુખ દુઃખની અનુભૂતિ એને થતી નથી. અહીં દુઃખોને સહન કરવામાં જળનું ઉદાહરણ આપતા એ જ સમજાવવામાં આવી રહ્યું છે કે આ પ્રકારે સમસ્ત પરિસ્થિતિઓમાં નિષ્ક્રિય થઈ જવાથી આ દુઃખોને સહન કરી શકાય છે. બધી પરિસ્થિતિમાં એવી જો નિષ્ક્રિયતા આવી જાય તો આપણે એને સહન કરી શકીએ. જેવી રીતના જળભરતજીની બધી જ ઇન્દ્રિયો ભગવદ ભાવથી ઓતપ્રોત હતી. જળભરતજી જુઓ કેવા ભગવાનમાં લીન હતા. એની બધી ઇન્દ્રિયો ઠાકોરજીમાં જ રમમાણ હતી. બધી પરિસ્થિતિમાં જુઓ, રવગણજી એને સંભળાવી દીધું તો એને કંઈ અસર ન થઈ. જળભરતજીને એવું ન થયું કે રવગણ મને આવું કેમ કહે છે, અને એને પગમાં પડી ગયા અને વિનંતી કરી દીધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તો જ્ઞાન આપી દીધું. ત્યાં એને એવું નથી થયું કે મને આવું કેમ સંભળાવ્યું એટલે હવે તને જ્ઞાન નહીં આપું. નહીં. જળભરતની બહુ સુંદર આખ્યાન છે શ્રીમદ ભાગવતજીમાં. હવે ઇન્દ્રિયોથી ઉત્પન્ન દુઃખનું ભાન જ ન રહ્યું પણ જડતા જ રહી. એવી રીતના ભગવત સેવામાં પ્રવૃત્ત થયેલા ભક્તને પણ પોતાની સમસ્ત ઇન્દ્રિયોમાં ભગવદીતાનું અનુસંધાન થવાથી, એટલે ભગવાનમાં જ રમમાણ થવાથી, ભગવાનની સેવામાં, ભગવાનની કથામાં જ રમમાણ થવાથી સ્વયંનું અભિમાન નથી રહેતું અને તેઓ બધી વસ્તુઓનો ભગવાનમાં જ વિનિયોગ કરે છે. એ એમની સેવા, તેમના ગુણોના કીર્તન તેમજ એમના સ્મરણના આવેશ દ્વારા તેમને કામ વગેરેથી ઉત્પન્ન થતા દુઃખ નથી થતા. ભગવત સેવામાં જ જેનું મન લાગેલું છે, ભગવાનના કથા ગુણગાનમાં જ જેનું રમમાણ હંમેશા બન્યું રહે છે, એને પછી આવા કામ ક્રોધાદિ જે છે બાધારૂપ થતા નથી, એવું ટીકાકાર કહે છે. અને આવા જ આશયથી અહીં આ દુઃખોને સહન કરવામાં જળભરતનું ઉદાહરણ આપ્યું છે. આ એક એક્ઝામ્પલ આપે છે પ્રથમ તો મહાપ્રભુજી, પછી એને એપ્લાય કરીને સમજાવશે વિસ્તારથી. એટલે અત્યારે તો આપણે એક્ઝામ્પલ સમજી રહ્યા છીએ, વિસ્તાર આગળ આવશે. જળભરતજીના પ્રસંગનો વિશેષ જે શ્રીમદ ભાગવતજીમાં 5મા સ્કંધના 9મા અધ્યાયના 5મા સ્કંધનો 9મો અને 10મો અધ્યાય, એમાં જળભરતજીનું ઉપાખ્યાન છે. એમાં તમે જોઈ શકો છો કે ભગવાનમાં એવું એનું રમમાણ હતું કે ચોર લોકો એને નરબલી આપવા માટે જે દેવી પાસે લઈ ગયા તો પણ એને કંઈ બાધારૂપ ન થયું.
એટલું એનું રમમાણ હતું પ્રભુના ભજનમાં. એના ભાઈઓ એને ખાવા દે ન દે, પછી કોઈ એને ટોણા મારે, કોઈ એને ખરાબ શબ્દો બોલે, છતાં એનું રમમાણ એટલું મસ્ત રામ હતા. જળભરતજીનું જુઓ ઉપાખ્યાન, કંઈ અસર જ નહીં. કોઈ એને સડેલું આપે ખાવાનું, ક્યારેય કોઈ સારું આપે, કોઈ એને ક્યારેય ન મળે. બધી પરિસ્થિતિમાં જળ જેવા ભગવાનમાં તન્મય હતા. તો આ બધા ઇન્દ્રિય સંબંધી દુઃખોને જળભરતની ભાવનાથી સહન કરવા, અને કઈ રીતે આપણું ભગવત ભજનનો નિર્વાહ સારી રીતે બન્યો રહે હંમેશા, આ આપણો મેન ગોલ રાખીને ઇન્દ્રિય સંબંધી જે દુઃખો છે એને પણ આપણે સહન કરીએ તો આપણું ભગવત ભજનમાં રમમાણ સારી રીતે થઈ શકે. અતઃ આ પ્રકારે એક સેકન્ડ હું 2 લીટી છે પૂરી કરી લઉં. અતઃ આ પ્રકારે નિરંતર જળની ભાવના કરતા જ્યાં સુધી ચિત્ત ભગવદ આવેશિત ન થઈ જાય ત્યાં સુધી તે ઇન્દ્રિયોનું દુઃખ સહન કરતા ભગવત સેવા કરવી જોઈએ. વિષય ભોગ વગેરે નહીં કરવા, એટલે વિષયાસક્તિ જે આપણી છે એ આપણને બાધારૂપ થશે એમાં. કેમ કે આ બધું અતિશય તુચ્છ છે, તેથી તેમનો આવેશ થઈ જવાથી ભગવદ આવેશ ઉત્પન્ન નથી થઈ શકતો. આ બધા કામ ક્રોધાદિનો આવેશ થવાના કારણે જો ઇન્દ્રિય સંબંધી દુઃખ છે, એના કારણે પણ આપણને ભગવદ આવેશ ન રહે. આપણને ક્રોધ આવેલો રહે, ઘરની અંદર કંઈ પ્રોબ્લેમ ઊભી થઈને ક્રોધ આવ્યો, તો એ આપણું આંતરિક જે ભગવદ રમમાણ છે ને એ છૂટશે ક્રોધના કારણે કે કામના કારણે. કામની અંદર બધો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધા જ કામ. અસમર્પિત કામ, સમર્પિત કામની વાત નથી અહીંયા. એનું વિસ્તારથી વર્ણન ટીકાકાર આગળ સમજાવશે કે અલૌકિક ભોગાનામ ફલાનામ મધ્યે પ્રથમે પ્રવિશતિ. આવું તો મહાપ્રભુજીએ પણ કહ્યું છે સેવા ફલના વિવરણમાં, કે જે અલૌકિક કામ છે, અલૌકિક ભોગ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ ભગવાનનું પ્રસાદી આપણે લઈ રહ્યા છીએ. એ તો તોય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જહેમય, એની વાત અહીંયા નથી. પણ જે લૌકિક ભોગ છે, લૌકિક કામ છે, એ આપણને આપણું જે ભગવાનમાં રમમાણ છે, ભગવત ભજનમાં આપણું રમમાણ છે, એમાં બાધારૂપ થશે. એવી રીતના ક્રોધ પણ બાધારૂપ થશે. સમજાણું ને? તો એ આપણા ઇન્દ્રિય સંબંધી દુઃખો છે, એને સહન કરીને પણ આપણી જે ચિત્તની ચેતસ્તત પ્રવણમતા જે છે એને આપણે કઈ રીતે બની રહે એવો પ્રયત્ન મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે કે ઇન્દ્રિય સંબંધી દુઃખોને સહન કરવામાં પણ તાત્પર્ય ભગવત ભજન છે. જેમ તક્ર દ્વારા દેહ સંબંધી દુઃખોને સહન કરવામાં પણ મેન ગોલ ભજન હતું, એવી જ રીતના ઇન્દ્રિય સંબંધી દુઃખોને સહન કરવામાં પણ મહાપ્રભુજી મેન ગોલ ભગવત ભજન જ છે. એ વાતને સમજાવી. બોલો, હવે કોઈના કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. પછી ગોપ ભાર્યવત આવશે. એ આ વખતે એટલે આપણે જળ ભરતજીનું એક્ઝામ્પલ લીધું તો એવું પ્રહલાદજીનું પણ આવે ને, ભક્ત પ્રહલાદનું ઇન્દ્રિયોની અંદર. બરાબર. અને એકદમ મીરાબાઈનું પણ આવી શકે ને, એમ કે એમને પણ બધું બધા આજુબાજુ વાળા બધા લોકો બોલતા હતા, બધું ઇગ્નોર કર્યું અને પોતાના ભક્તિમાં. હા, મીરાબાઈ, આ બધાએ જુઓ ઇન્દ્રિય સંબંધી દુઃખોને, દેહ સંબંધી દુઃખોને સહન કર્યા છે અને એના જીવનમાં એના ચિત્તને ભગવદમય બનાવ્યું છે. બરાબર. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે ને આપણા 84-252 ભગવદીઓમાં છે. બધી પરિસ્થિતિમાં તમે જુઓ ને ભગવત ભજનમાં કઈ રીતે રમમાણ થાય એ રીતે એને નારાયણદાસજીની વાર્તામાં આવે ને કે વિવેક, ધૈર્ય અને આશ્રય કરે એમ. વિઠ્ઠલદાસજી કેટલા કોયડા સહન કર્યા. વિઠ્ઠલદાસજીનો પ્રસંગ સહન કરીને ધર્મ પ્રગટ ન કર્યો. હા, બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે?
એટલે ઇન શોર્ટ એટલે ભગવત ભક્તિ માટે આપણે દુઃખ સહન કરવું પડે તો ધૈર્ય રાખવું જોઈએ એમ. એબ્સ્યુલન્ટ. મહાપ્રભુજી ઈ કહેવા માંગે છે કે એમાં તમે તમારી કોઈ નાનપતા નહીં આવી જાય, એમાં કોઈ તમે હીન નહીં બની જાઓ. એટલે ભગવદ ભજનાર્થ સ્વામ્ય ધીનત્વ ભાવનાથી દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી એટલે કે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરીને પણ આપણા ભજનનો નિર્વાહ થઈ શકતો હોય તો કેટલી ઉત્તમ વાત છે. બોલો, બીજા કોઈને આપણા વાર્તા પ્રસંગોમાંથી આવા દ્રષ્ટાંત શોધો. જુઓ તમે કે દેહ સંબંધી દુઃખો કઈ રીતે એને સહન કર્યા, આત્મ સંતદાસી કરેલા ને. હા, સંદાસ છે, પદ્માદાસ. મને એમનું નામ ભૂલી ગઈ છું, પણ જેમના દીકરી જૈનમાં પરણ્યા હોય છે માણેકચંદ ના, એટલે એ રીતે, અને હરિદાસ ના દીકરી, તો એ બધું પોતે કરે છે અને ભગવત એટલે સેવા માટે ને બધો પ્રકાર કે હું બધી રસોઈ કરીશ. એ છે ને એ આધિદૈવિક દુઃખોને સહન કર્યા એને. હા, એટલે પણ ભગવત સંબંધી સિદ્ધ કરવા માટે કેમ. હા, કિશોરીબાઈ. હા, એને જો ભૌતિક દુઃખ હતું ને, દેહ સંબંધી દુઃખ હતું ને, એવી બીમારીની અવસ્થામાં પણ ભગવાનનું નામ છોડ્યું નથી. આધિભૌતિક દુઃખોને સહન કરીને પણ ભગવાનમાં એનું ચિત્ત રાખ્યું છે. જો એવા કેટલા પ્રસંગો આપણને આપણા વાર્તા પ્રસંગોમાંથી પણ મળી જાય. અને એના ઓપોઝિટ પ્રસંગોય મળે છે. જેમ તમને રાણા વ્યાસનું ઉદાહરણ આપ્યું તો એ ઓપોઝિટ પ્રસંગ છે કે ભાઈ આટલો બધો ઈગો હર્ટ કેમ થઈ ગયો. એ ઇન્દ્રિય સંબંધી એને દુઃખ જે છે એમાં ધૈર્ય ખૂટી ગયું એટલે આત્મહત્યા કરવા ગયા. એ તો મહાપ્રભુજી પધાર્યા અને મહાપ્રભુજી દૈવીજીવ હતા એટલે બધું ટેકલ થઈ ગયું. આચાર્ય ચરણોએ બધું સંભાળી લીધું એમ. પણ આના ઓપોઝિટ પ્રસંગો તમે જુઓ, સહન ન કરવાના કારણે કેટલા ક્લેશ થયા છે. સહન ન કરવાના કારણે ચિત્તની વ્યગ્રતા કેટલી થઈ છે એ તો આપણા જીવનથી પણ સમજી શકીએ. એ બાબતને વાર્તા પ્રસંગોથી પણ સમજી શકીએ આપણે. પદ્મનાભદાસજીને જુઓ કે આધ્યાત્મિક દુઃખ છે ને, ઇન્દ્રિય સંબંધી, કે પહેલાં કેટલો વૈભવ હતો, પહેલાં કેટલો એની કીર્તિ હતી, પહેલાં કેટલા એના ઇન્કમ હતી. જ્યારે ભાગવતને આજીવિકા માટે છોડ્યું એટલે નિષ્કિંચન થયા, છોલા ધરીને નિર્વાહ કરતા, છતાંય ધૈર્ય એનું છૂટ્યું નથી. એવી કન્ડિશનમાં એને ત્રણેય પ્રકારના દુઃખો સહન કર્યા. વાર્તા પ્રસંગમાં આવે ને કે દીકરીનું બીજે જે લગ્ન કરવાના કારણે જ્ઞાતિઓનો અંદર એને કેટલું બધું સાંભળવું પડ્યું હશે. ત્યારે વિચાર કરો, આજની જેવી કલ્ચર નહોતી ત્યારે. તો ત્યાં હરિભાઈએ ભાવપ્રકાશમાં સમજાયું ને, આધિભૌતિક, આધ્યાત્મિક બધા દુઃખોને એને સહન કર્યા. જે અંગૂઠાથી તિલક કર્યું છે એ અંગૂઠો કાપી નાખો અને નિષ્કિંચન થયા. તો ત્યારે પણ એ આધ્યાત્મિક દુઃખ છે એનું કે ભાઈ આવી બધો વૈભવ હતો અને છોલા ધરીને નિર્વાહ કરતા, છતાંય ધૈર્ય એનું કેટલું છે પ્રબળ. ત્રણેય પ્રકારે, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. આવા સુંદર પ્રસંગો છે કે જુઓ, એમાં આપણને મહાપ્રભુજીનો આ સિદ્ધાંત સમજવામાં આ બહુ ઉપયોગી છે. અને એ તમે વાર્તા પ્રસંગોની અંદરથી શોધો તો આપણે અહીંયા એને ક્લબ કરીને સમજીએ તો સિદ્ધાંત મહાપ્રભુજી. હા, જુઓ એનો વૈભવ કેટલો, દ્રવ્ય કેટલું હતું, છતાંય દ્રવ્ય નાશ પામી ગયું તો એને દુઃખ ન થયું.
આ દુઃખ સહન કર્યું ને આદિ ભૌતિક આધ્યાત્મિક દુઃખને એને સહન કર્યા સ્વામી અધીનત્વ ભાવનાથી કે ચાલો સારું થયું, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ થયું. એને દુઃખ નથી. આપણું થોડું કંઈ નાશ પામ્યું હોય તો આપણે કેટલા દુઃખીના ડારિયા થઈ જાય. અને પછી દોષારોપણ ઠાકોરજી ઉપર કરીએ એ નોખું કે હું ભક્ત છું ને મારા જીવનમાં જ આવું કેમ દુઃખ આવે. ત્યાંથી સ્ટાર્ટિંગ થાય આપણું. સંદાસજીએ કેમ એવું વિચાર્યું કે ઓ ભલું થયું ભાઈ, ચાલો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ થયું, જો દ્રવ્ય ખતમ થઈ ગયું, જેટલું બચાવ્યું પ્રભુ માટે એટલું બચ્યું, બીજું આચાર્ય ચરણોને એને ભેટ કર્યું થોડું શ્રીનાથજીને. આપણા જીવનમાં આપણે ક્યાં સ્લીપ થાય ને એ મહાપ્રભુજી અહીં આપણને સમજાવવા. તો આપણી ગાડી ક્યાં સ્લીપ થાય છે ને એ સમજવું જરૂરી છે બહુ. આપણા ભગવદીઓએ કઈ રીતે બધી પરિસ્થિતિને ટેકલ કરીને ચિત્તને કૃષ્ણમય બનાવ્યું હતું. જુઓ, કોડી વેચવામાં ચિત્ત ક્યાં હતું સંદાસજીનું? પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠમાં હતું. વાર્તા જુઓ. આવી કન્ડિશનમાં એને એવું નહોતું, એને કોઈ લોકલાજ નહોતી કે ઓહો પહેલાં હું કેટલો વૈભવ હતો ને દ્રવ્ય હતું ને હવે હું કાંઈ થોડો કોડી વેચું. આવો ઈગોય નહોતો. સમજાણું ને? છતાંય મન એનું ક્યાં લાગેલું હતું? કોડી વેચવામાં પ્રભુમાં લાગેલું હતું. જરા રંજ નહોતો એને. ટફ છે ભાઈ આ વાત. મહાપ્રભુજીની કૃપા થાય તો આપણે એને આચરણમાં મૂકી શકીએ. પાર્વતી ને આદિદેવ હતું ને દીકરા. હા, જો રાઈટ જો ફાઇન. પાર્વતીનું દુઃખ જુઓ તમે કે સેવામાંથી રઘુનાથદાસજીએ દૂર કર્યા. એનો ઈગો જુઓ, હું ઠાકોરજીને પ્રસન્ન કરી લઈશ હું સેવા કરીને. પાર્વતી સૌમ્ય સાત્વિક ભક્ત છે ભાઈ. એણે આધિદૈવિક દુઃખ સહન કર્યું. જુઓ, એક્ઝેક્ટ બહુ સારું એક્ઝામ્પલ શોધ્યું કે આધિદૈવિક દુઃખ સહન કરીને ચિત્ત ઠાકોરજીમાં રાખ્યું. હા, કે રોટી લીટી કરતા હતા કોરી તો પછી ઠાકોરજી જતાવે કે આ મને તો આ હું નહીં કહું તે બનાવ સિદ્ધ નહીં કરે એમ કે. અને એ પણ એવું જ લેશે. બરાબર. એટલે પ્રભુ એની કાળજી લે છે. પ્રભુ માટે પ્રભુ એની કાળજી લે છે. હા, ઠાકોરજીએ એની કાળજી લીધી આધિદૈવિક દુઃખ સહન કરીને, પણ એના ચિત્તને વ્યગ્ર ન કર્યું એને. સમજો, એનો દૈન્ય ભાવ યથાવત રહ્યો. એને રઘુનાથદાસજીને કોઈ સજા આપવાનું કે કોઈ એના પ્રત્યે ધૃણાની ભાવના પ્રગટ ન કરી કે જેને કારણે એનું ચિત્ત વ્યગ્ર રહે, કે જેને કારણે એનું ચિત્ત પ્રભુમાંથી વિચલિત થાય. પાર્વતી એવું ન કરી. જો કેવા સિદ્ધાંતોને જીવે છે આપણા ભગવદીઓ. આ રહસ્ય ગોરજા સમરાઈના પ્રસંગમાં જે 3 વાર પ્રભુની બધી સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરે છે એ બધો પ્રકાર એ કઈ રીતે લેવાનો અહીંયા? ચાલો ચર્ચા કરો. એને કેમ સમજવું? તક્રવત દેહવત ભાવ્યમ કે દેહ સંબંધી કે ઇન્દ્રિય સંબંધી કે આત્મા સંબંધી, એને કયા પાર્ટમાં લેવું? આધિદૈવિકમાં ભગવત સંબંધી છે ને, કે ભાઈ ભગવાન આરોગતા નથી કે શું છે? ભગવત સંબંધી દુઃખ છે. 3 વખત એને કાઢી અપરસને. શા માટે? કે પ્રભુ આરોગતા શા માટે નથી? છે ને, આધિદૈવિક દુઃખ હતું. એ આધિદૈવિક એની પ્રોબ્લેમ હતી. જો આવા પ્રસંગ શોધો, આનંદ આવશે આ વિવેક ધૈર્યાશ્રીને સમજવાનો. પ્રેક્ટિકલ હશે ને તો પરફેક્ટ આપણા હૃદયમાં સોસરવો ઉતરી જશે ગ્રંથ. વાર્તા પ્રસંગો હશે સાથે તો. એટલે આપણે આ સમય થઈ ગયો, અહીં સુધી રાખીએ. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. તમે પણ શોધજો. જેલમાં હતા એમને માટે, જેલમાં ગયા એના માટે. કોણ સમજાવું? તો આવા પ્રસંગો તમે શોધો, વાર્તા પ્રસંગ વાંચીએ ત્યારે આ એંગલથી આપણે એને વિવેક ધૈર્યાશ્રીના એંગલથી સમજીએ કે કોણે દેહ સંબંધી દુઃખ સહન ન કરવાને કારણે ક્લેશ થયો અને કોને સહન કરવાના કારણે એનું ભગવાનમાં એનું ચિત્તનું રમમાણ થયું.
બેય પ્રસંગ ઓપોઝિટ બેય પ્રસંગોને શોધો તો આપણને બહુ સારી રીતે આ વાત સમજમાં આવશે. કોણે આ ઇન્દ્રિય સંબંધી દુઃખ સહન ન કરવાના કારણે એને ક્લેશ થયો છે? કોણે ઇન્દ્રિય સંબંધી દુઃખ સહન કરવાના કારણે એનું ચિત્તમાં કૃષ્ણ પ્રવણ રહ્યું છે? કોણે આ દામોદરદાસ સંભલવાળાના પત્ની જ્યારે જળ ભરવા જાય છે અને પછી એમ ના પાડે છે સસરા એમના કે તમે દામોદરદાસજીને કે છે ને આખો પ્રસંગ એ રીતે પછી એમને સેવા એટલે એ જળ ભરવાની સેવા એમને છોડી એટલે એ રીતે એને તો લોકલાજના કારણે છોડી. હા એટલે લોકલાજને મુખ્ય કરીને ત્યાં આગળ એમ ઈ તક્રવદ ન થયું. એ તક્રવદ સહન કરવું જોઈતું હતું ને. હા એટલે તમે કીધું ને કે બંને રીતે શોધો. ઓપોઝિટ શોધવાનું. જો એમાં એને લોકલાજ આડી આવી ગઈ કે ઓહો મારા પિતાને સારું નથી લાગતું, મારા પિતાની ક્રેડિટ શું, તો એ દેહ સંબંધી પ્રોબ્લેમ ઊભી થઈ ને. તો એ તક્રવત ધૈર્ય ન રહ્યું, દેહવત ધૈર્ય ન રહ્યું. એને કારણે ઘણી પ્રોબ્લેમ થઈ જુ લોકલાજને કારણે. ઠાકોરજી પણ સાનુભાવમાં એને જે આ લોકલાજના કારણે ન જતાવ્યું. વાર્તા પ્રસંગોમાં એ વાતને સમજાવી. આગળ જતા પછી માનસિક અન્યાશ્રય પણ દાસી દ્વારા થઈ ગયો, પણ એનું પરિણામ લેચ પુત્ર થયો. એટલે પછી પોતે આવા પ્રસંગોની થોડી એનાલિસિસ કરો તમે બધા, કે આપણે એને બે બાજુથી સમજી શકીએ ગ્રંથને. ખેર આપણો સમય થઈ ગયો. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.